જય હિન્દ. હેલો પીપલ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ખૂબ જ એક ખાસ એપિસોડમાં એડવોકેટ મેહુલ બોગરા સર. થેન્ક યુ સો મચ. હેલો સર, કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. કેવી ચાલી રહી છે આજકાલ જીવન? લાઈફ સેટ છે. સિસ્ટમમાં જે કંઈ સેટ નથી એને સેટ કરવાની કોશિશ કરીએ છીએ. ઓકે. તમને ખબર છે મને તમને બોલાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? મને ખબર તો હતી કે મેહુલ સર આવી રીતે છે, સુરતમાં છે. પહેલાં એવું થતું હતું કે આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે, આપણે બોલાવીએ તો. CJPનો અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં પ્રોટેસ્ટ ચાલતો હતો દિલ્હીમાં, ઓકે, જંતર મંતર પર. ત્યારે આપણા સુરતમાં પણ એક પ્રોટેસ્ટ નાનકડો અમતો થયો હતો, રાઈટ? એમાં બધા સ્ટુડન્ટ જે જતા હતા ને એની રીલ મને રિકમેન્ડ હતી. હું તમને કહું આખો કે તમને બોલાવવાનો આઈડિયા કેવી રીતે આવ્યો. સ્ટુડન્ટ ગયા ને ત્યારે જે પ્રોટેસ્ટ કરતા હતા એની રીલ મૂકીને ત્યારે બધાએ ટેગ કર્યું હતું કે મેહુલ બોગરા સર તો હવે અમારી સાથે ઊભા જ રહેવા જોઈએ. જો બધી જ સિચ્યુએશનમાં અગર ઊભા રહેશે તો આ સિચ્યુએશનમાં ઊભા જ રહેવા જોઈએ. ત્યારે મને હિટ થયું કે અરે હા યાર, મેહુલ સર હજી બહુ એટલું બધું બોલ્યા નથી આ પ્રોટેસ્ટ વિશે. તો ત્યારથી મને એવું થયું કે લેટ્સ બ્રિંગ ઇન ઓન ધ શો. એ જે યુવાઓ છે મારી પાસે પણ આવ્યા હતા ઓફિસ પર કે સર તમે આ રેલીને લીડ કરો, CJPની રેલીને. પણ અગેન હરેક વ્યક્તિની પોલિટિકલ આઈડિયોલોજી અલગ અલગ હોય છે અને પહેલેથી મારું ક્લિયર છે કે હું કોઈ રાજકીય સ્ટેન્ડ લેતો નથી. CJP ભલે નોન પોલિટિકલ પાર્ટી હોય, ઇન ફ્યુચર એ શું કરવાની છે આઈ ડોન્ટ નો. એમના જે અભિજીત દીપકે છે એમની યાર અમારે કોઈ સંબંધ નથી. એ શું આઈડિયોલોજીથી ચાલે છે એનાથી મારે કંઈ લેવા દેવા નથી. પણ આઈ ટુક અ સ્ટેન્ડ ફોર યુથ કે જે લોકોને ત્યાં લાઠી અને દંડા મારવામાં આવ્યા એ બરબરતા ના ચાલે. આ ડેમોક્રેસી છે, લોકશાહી છે. લોકશાહીમાં હરેક વ્યક્તિને વિરોધ કરવાનો અધિકાર છે અને વિરોધ બદલ લાઠી છે ને અંગ્રેજોના સમયમાં પડતી. હાલ અંગ્રેજો જતા રહ્યા, 1947માં દેશ આઝાદ થઈ ગયો, તો એ સિસ્ટમને કન્ટિન્યુ કરવાની કોઈ જરૂર નથી. તો એ બાબતે આપણે સ્ટેન્ડ પણ લીધું ને વિડીયો પણ બનાવ્યો છે. ઓકે, શું કહેવું છે સર પ્રોટેસ્ટ વિશે? જે થતું હતું એ બરાબર હતું તમારા હિસાબે? દેખો, પ્રોટેસ્ટ તો બરાબર ચાલે છે અને પ્રોટેસ્ટ પૂરું પણ થઈ ગયું, એમની ડિમાન્ડ પણ પૂરી થઈ ગઈ. હવે નવો ટ્રેન્ડ ચાલે છે કે જે યુથ જે વિરોધ પ્રદર્શન કરતો હતો એમના સ્લોગનો બાબતે, એમની અબ્યુઝિવ લેંગ્વેજ બાબતે એમના ઉપર FIR કરવામાં આવે છે. આ પણ એક નવો ટ્રેન્ડ હાલ ચાલે છે. જે બાબતે આપણા PM શ્રી હમણાં ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકે છે જેનજી વાઇબ મેચ કરવા માટે, તો એમની હજી એક દિવસ પહેલા જ રીલ આવી છે અને એમાં રીલ વર્સિસ રિયાલિટીમાં ડિફરન્ટ પણ છે. મને તો કદાચ આપની ઈચ્છા હોય તો મિમિક્રી કરવાની ઈચ્છા છે, કરી દઉં પ્લીઝ? મજા આવશે બધાને. PM શ્રીની રીલ વર્સિસ રિયાલિટીનો ડિફરન્ટ છે. PM શ્રી રીલ મૂકી છે, ભાઈઓ બહેનો, સોરી હવે ચેન્જ થઈ ગયું, ફ્રેન્ડ્સ રીલ ચાલુ કરે. હા, તો ફ્રેન્ડ્સ, માંગવાની હતી મારે માફી કે યુવાઓને ઢોર માર મરાવ્યો, પરંતુ માફી આપવા માટે આવ્યો છું. આપે જે મને ગાળો દીધી એ ગાળો બદલ હું આપ સૌને મારા યુવાનો તરીકે માફ કરું છું. કહેવાય ને કે દાંત વચ્ચે જીભ આવી જાય તો કે દાંત ભાંગી ના નખાય, એમ તમે મારા જ છો એટલે હું તમને માફ કરું છું. પરંતુ આ માત્ર રીલ માટે છે. રિયાલિટીમાં શું છે તો કે તમારી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે, તમને ઘરેથી પોલીસ ઉચકી જશે, ટોર્ચર કરશે, તમારી પાસે માફી માંગતો વિડીયો મૂકવામાં આવશે અને એ વિડીયો મુકાય પછી હું તમને માફી આપીશ, પછી હું તમને માફી આપીશ. એનું પણ એક કારણ છે અને એ કારણ શું છે કે જો ગાળો દેવાનો સોલ કોઈ પાસે અધિકાર હોય તો એ માત્ર ને માત્ર અમારા IT સેલના કાર્યકર્તાઓ છે ને એની પાસે જ છે. એ કોમેન્ટ સેક્શનમાં આવશે ને તમને મા બેનની ગાળો દઈ જાય, તમારે સહન કરવાની. એનાથી વિશેષ ગાળો દેવાનો જો કોઈ પાસે અધિકાર છે તો એ સંસદ ભવનમાં વિધાનસભામાં નેતાઓ પાસે છે. એ પોતાના પ્રાઇવેટ ચેમ્બરોમાં ગાળો બોલે અને એનાથી વિશેષ જો નિમ્ન કક્ષાની ગાળો સાંભળવી હોય તો તમને જે પોલીસ સ્ટેશનમાં લઈ જાય ત્યાં તમને મા બેનથી પણ ઉપર સમા ગાળો દેવામાં આવશે. એ પણ તમારે સહન કરવાની છે. એટલે ફ્રેન્ડ્સ, ગાળો દેવી એ તમારો કોઈ અધિકાર નથી. આ ડેમોક્રેટિક કન્ટ્રીની અંદર અમે વિરોધ નથી થવા દેતા, તો ગાળો તો શું તમને બોલવા દઈશું. એ સાથે ગુડ બાય ફ્રેન્ડ્સ. તો આ રિયાલિટી છે. રિયાલિટી શું છે કે મોડર્ન જનરેશન છે, યુથ છે,
હવે યુથ છે ને એના સાથે તમારે કદમથી કદમ મિલાવીને ચાલવું પડે. અને ગાળ એક એવો સબ્જેક્ટિવ છે કે દુનિયાનો હરેક આદમી બોલે છે, બરાબર, પણ તો હું બોલું ને તો મને એ છે ને તમને કુરાનની આયાત જેવું લાગે, પરંતુ તમે બોલશો ને તો મને આઘાત લાગશે કે આ ભાઈ તો ગાળ બોલે છે, રાઈટ? તો જો જેન્ઝીની વાઇબ તમારે મેચ કરવી છે તો તમારે મોડર્ન યુથ પ્રમાણે ચાલવું પડે, મોડર્ન યુથ પ્રમાણે વિચારવું પડે. કલ્ચરના પડદા પાછળ બધું ના ચાલે. વૈશ્વિક દેશો હારે આપણે સરખામણી કરીએ તો યુએસએમાં ડોનાલ્ડ ટ્રમ્પનું થાય છે આંદોલન, કદાચ તમે એની રીલમાં મૂકજો. જે 3rd ડિગ્રીથી એ વિરોધ પ્રદર્શન કરે, જે ન્યુડિટી સાથે એ લોકો વિરોધ પ્રદર્શન કરે, તો તમારે વિકસિત દેશો હારે તાલ મિલાવવા છે અને જેન્ઝીનો આક્રોશ છે એ તમે સહન કરી શકતા નથી. તો એવું ક્યારેય ના હોવું જોઈએ. યુથ છે એની વિચાર શક્તિને, એની આઈડિયોલોજીને સહન કરવાનું અને ટોલરન્સ કરવાની આપણી કેપેસિટી હોવી જોઈએ. હરેક વ્યક્તિ ગાળ બોલે છે ને ગાળ બદલ એફઆઈઆરો અને માફી ના હોય જો આ દેશ ડેમોક્રેટિક હોય. આપણે સર બહુ બધી રીલ્સ જોઈ છે, એમાં એવું કહે છે કે બીજેપી તો બહુ મોટી ગેમ કરી ગયું આમાં એમનો જ ફાયદો છે. ધર્મેન્દ્ર પ્રધાન એમને રેઝિગ્નેશન કર્યું. ઓકે, મેં પહેલા જ કીધું કે મને રાજકીય પ્રોપોગન્ડા શું ચાલે એનાથી કાંઈ લેવા દેવા નથી. મારું તો સિમ્પલ કેવું એ છે કે આ દેશની એજ્યુકેશન સિસ્ટમમાં લૂપહોલ્સ છે અને છે. બધાને જ ખબર છે કે શિક્ષકોની અછત છે, પ્રાથમિક શાળાઓની અછત છે, એટલું બજેટ ફળવાતું નથી. હજુ પણ રટ્ટામાર આપણે એજ્યુકેશન સિસ્ટમ ફોલો કરીએ છીએ. સ્કિલ બેઝ એજ્યુકેશન સિસ્ટમ હજુ ડેવલપ થઈ નથી. આપણે ડિજિટલ એજ્યુકેશન સિસ્ટમમાં હજુ પણ ચાઇનાથી 10 વર્ષો 50 વર્ષ પાછળ છીએ. તો આ એક રિયાલિટી છે અને એ રિયાલિટી બદલ જો કોઈ એજ્યુકેશન મિનિસ્ટર એ યુથના એજ્યુકેશન માટે કંઈ કરી ના શકતો હોય તો એને રાજીનામું આપવું જોઈએ. હવે પોલિટિકલ પ્રોપોગન્ડા જે કંઈ હોય એનાથી મને કંઈ ફરક પડતો નથી. યુથની ડિમાન્ડ બરાબર હતી, યુથની ડિમાન્ડ સેટિસ્ફાય થઈ અને એ સેટિસ્ફાય થઈ એ બદલ હું આ જેન્ઝી જનરેશનને અભિનંદન આપું છું. કરેક્ટ. ઓકે, એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે અહીંયા કોઈ પણ અમે બંને ઇવન ગેસ્ટ કે હોસ્ટ કોઈ પણ અમે પાર્ટી તરફથી બોલતા નથી, પણ એક જસ્ટ ક્વેશ્ચન મારા મનમાં આવ્યો છે. ડિસ્ક્લેમર આપવું પડશે ભાઈ, હમણાં આઈડી ઉડી જાય છે. પણ એક જસ્ટ બહુ સળગતો ક્વેશ્ચન આવ્યો છે. ઓકે, જસ્ટ ટેલ મી ધ સ્ટેપ્સ કે શું કરવું પડે તો એજ્યુકેશન સુધારવા માટે. દેખો, એજ્યુકેશન સિસ્ટમ સુધારવા માટે નોલેજ તો હરેક વ્યક્તિ પાસે છે, પરંતુ એની માટે તો પહેલા તો હું એજ્યુકેશન મિનિસ્ટર બનું તો કંઈ થાય. જો કે આપણને શોખ નથી ક્લેરિફિકેશન માટે, પણ થિંગ ઇઝ દેટ કે જો તમે વિદેશોમાં રખડો છો, હરેક પોલિટિકલ લીડર છે ને એ ફોરેન ટ્રીપો કરે છે, દિવાળીએ ફરવા વહી જાય પરિવાર હારે, તો એને ફોરેનની બધી વસ્તુઓ ગમે કે વાહ અહીંયા કેટલું ડેવલપમેન્ટ છે, અહીંયા કેટલી સારી સ્કૂલો છે, ચાઇના બધા ફરવા જાય છે. તો હરેક દેશ પાસેથી કંઈક શીખવા જેવું હોય, એ શીખવા માટેની સિસ્ટમ છે. હાલ પણ આપણે જે રટ્ટા બેઝ એજ્યુકેશન ચલાવીએ છીએ તો પ્રાઇમરીથી સ્કિલ બેઝ એજ્યુકેશન સિસ્ટમ કેમ ના ડેવલપ થાય? જેમ કે ચાઇનામાં છે. ચાઇનામાં હરેક ટીચરની એક જ રિસ્પોન્સિબિલિટી હોય કે શું છે કે નાનપણથી એ છોકરામાં કઈ સ્કિલ છે ને એ ડેવલપ કરો. આપણે ત્યાં શાળાઓ જ નથી, અને શાળાઓ કદાચ બને તો એ ઝૂંપડા ટાઈપની શાળાઓ બની જાય ગામડામાં પ્રાથમિક શાળાઓમાં. એક સ્પેસિફિક સ્ટ્રક્ચર હોવું જોઈએ કે શાળાનું સ્ટ્રક્ચર કેવું હોય, એમાં રમતગમતના કેટલા સાધનો હોય. ઓલિમ્પિકની અંદર હજી આપણે 1 ને 2 મેડલ લાવીએ ત્યાં કેમ આખા દેશભરમાં સન્માન થવા માંડે? કેમ કે મેડલ આવતા જ નથી. એકાદ આવે તો આપણને બહુ લાગે કે ભાઈ ઓહો એક મેડલ આવી ગયો એમ. ચાઇના 100-150 મેડલ લાવે છે. એનું એક જ બેઝિક રીઝન છે કે નાનપણથી બેઝિક એજ્યુકેશન તો આપવામાં જ આવે કે ભણી શકે, લખી શકે અને બોલી શકે. એ સાથે સાથે એને સ્કિલ ડેવલપ કરવામાં આવે કે એ સ્પોર્ટ્સમાં આગળ છે, એ શેમાં આગળ છે, એ સાયન્સમાં આગળ છે, એ પોલિટિક્સમાં આગળ છે, તો એનું કરિયર એ રીતે ડેવલપ કરવામાં આવે. અને એજ્યુકેશન સિસ્ટમની અંદર શિક્ષકનો માત્ર એ જ રોલ હોય કે બાળકની અંદરની ક્વોલિટી શોધીને આપે કે એની અમારી સ્કિલ કઈ છે. હવે ધીરે ધીરે આઈ થિંક થાય તો છે ઇન્ડિયામાં, લાવે તો છે ઇન્ડિયામાં ધીરે ધીરે થાય, પરંતુ એ ધીરે ધીરે હવે બહુ થઈ ગયું. આ દેશ આઝાદ થયો ને એના 75 વર્ષ ઉપરનો સમય થઈ ગયો, રાઈટ? તો મારું કહેવાનું ઇન્ડિપેન્ડન્ટ થયા એના 75 નહીં એનાથી વધારે વર્ષો થઈ ગયા ને આપણા દેશમાં કોન્સ્ટિટ્યુશન લાગુ થયા ને એના 76 વર્ષ થઈ ગયા. તો સીધી બાબત એ છે કે હવે આ દેશને ધીમે ધીમે છોડવાની જરૂર છે. ધીમે ધીમે છોડો. એ પહેલા કોંગ્રેસ સરકાર હતી, એને શું કર્યું મારે કાંઈ લેવા દેવા નહીં, 50-60 વર્ષ એ રહી. પછી આ 15-20 વર્ષથી આ સરકાર છે, એને શું કર્યું તો એને પણ બસ લીતાપોથી જ કરી છે, હિન્દુ મુસલમાન જ કર્યું છે. તો આ દેશ એનાથી પણ જરૂરી છે. એક વસ્તુ યાદ રાખજો કે રિલિજિયસ બેઝ ઉપર તમે હિન્દુત્વને પ્રાધાન્ય આપો. એટલા બધા ઇસ્લામિક સ્ટેટ છે, તો એક દેશ હિન્દુત્વ વાળો હોય તો એનાથી કંઈ વાંધો નથી, જરૂરી છે, પણ એ સેકન્ડરી મેટર છે.
પ્રાઇમરી તો તમારા માટે શું હોવું જોઈએ કે યુથને એજ્યુકેશન કઈ રીતે આપવું, દેશના લોકોને હેલ્થ કઈ રીતે આપવી, બેઝિક નીડ રોટી કપડાં મકાન આ કઈ રીતે મળે એ જોવાનું સરકારોનું કામ હોય છે, રાઈટ. તમે 200 કરોડનું કામ હોય એની અંદર 500 કરોડ ફાળવો અને 300 કરોડનું કરપ્શન કરી જાય તો દેશ ક્યારેય આગળ આવે નહીં. તમારે બેઝિક સ્ટ્રક્ચર આપવાનું છે અને કરપ્શન ફ્રી આપવાનું છે, ત્યારે કોઈ પણ એજ્યુકેશન સિસ્ટમ કે કોઈ પણ સિસ્ટમ આગળ વધે. ઓકે, થોડુંક મને સિવિક સેન્સ બી આમાં લાગે છે ઇન્વોલ્વ. થોડુંક સિવિક સેન્સ ઉપર વાત કરીએ. વોટ ડુ યુ थिंक इंडिया ની सिविक सेंस કેવી છે? वेट वीडियो में आगे बढ़ने से पहले हम अभी बैठे हैं मॉडलिंग वाले स्टूडियो में. अगर जिस किसी को भी गारमेंट शूट, ज्वेलरी शूट या फिर स्टूडियो रेंट पर चाहिए या फिर प्रोडक्ट शूट करना है और मेरे जैसे पॉडकास्ट करना है, रील शूट करना है, तो आप मॉडलिंग वाले स्टूडियो में आ सकते हैं. रेंट पे ये मॉडलिंग जो उनका स्टूडियो है वो भी देते हैं और पॉडकास्ट स्टूडियो है वो भी देते हैं रेंट पर. और हम भी यहाँ पे रेगुलर शूट करने आते हैं. तो यू कैन विजिट टुडे मॉडलिंग वाले स्टूडियो. कॉन्टेक्ट और लोकेशन मैं डिस्क्रिप्शन में डाल दूंगा. એન્જોય ધ વિડીયો. સિવિક સેન્સ છે ને એ કોઈ માના પેટમાંથી લઈને ના આવે. ઇન્ડિયન લોકોને હંમેશા બ્લેમ કરવામાં આવે સિવિક સેન્સ ઉપર કે આનામાં કચરો ફેંકવાની સેન્સ નથી, આનામાં થૂકવાની સેન્સ નથી, આનામાં કોઈ મોરલ રિસ્પોન્સિબિલિટી નથી. કોઈ પણ વ્યક્તિ માના પેટમાંથી જન્મીને ના આવે. કોઈ પણ બાળક જન્મે એ ગુજરાતમાં જન્મે તો ગુજરાતી બોલે, એના ઘરનો જે સ્વભાવ હશે એ સ્વભાવમાં એનું માઇન્ડસેટ ડેવલપ થશે. સીધી બાબત એવી છે કે અહીંયા પણ સરકારની જ રિસ્પોન્સિબિલિટી છે કે તમે તમારા સિટીઝનમાં ડિસિપ્લિનને વિકસિત કરો. ડિસિપ્લિન કોઈ માના પેટમાંથી લઈને ના આવે. સીધી બાબત એવી છે કે આપણે એક ગુજરાતીમાં કહેવાય છે ને કે સોટી વાગે સમસમ વિદ્યા આવે રમઝમ. આજ એનો જ ઇન્ડિયન વ્યક્તિ, ગુજરાતી વ્યક્તિ જ્યારે ફોરેનમાં જાય, દુબઈમાં જાય, સ્વિટ્ઝરલેન્ડમાં જાય, સિંગાપુરમાં જાય તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરે કે ના કરે? જાહેરમાં થૂકે ના થૂકે? ડસ્ટબિનમાં જ કચરું નાખે તો કે હા નાખે જ. કેમ કે પેનલ્ટીનું સ્ટ્રક્ચર આટલું છે, રાઈટ? કે તમે સિગ્નલ તોડશો તો $1000 તો ફાઇન છે, લાખ રૂપિયા ઇન્ડિયન રૂપીસ થાય, લાયસન્સ સસ્પેન્ડ થઈ જ જાય અને ત્યાં પછી ઓલી કટકી ન હાલે, કાલિયો સાહેબ 500 રૂપિયા. સમજાયું કે નહીં? તો સીધી બાબત એવી છે કે સિવિક સેન્સ ડેવલપ કરવા માટે સરકારે પોતાની મોરલ અને એથિકલ રિસ્પોન્સિબિલિટી સ્વીકારવી પડે. જે પણ એન્ફોર્સમેન્ટ ઓથોરિટી છે એટલે કે પોલીસને બેઝિકલી કરપ્શન ફ્રી બનવું પડે. કોઈ પણ દેશ આખો સંપૂર્ણ કરપ્શન ફ્રી ક્યારે હોય જ નહીં, પણ જ્યાં નાની મોટી છે ને 200-500 ના તોડપાણી એ બંધ થવા જોઈએ. કારણ કે એ જ સિવિક સેન્સમાં બ્રીચ છે કે તમે કોઈ સિગ્નલ તોડે તો ત્યાં 200 રૂપિયા લેવાઈ જાય, ત્યાં 200 રૂપિયા ના લેવા જોઈએ ને લાખ રૂપિયા પેનલ્ટીનું સ્ટ્રક્ચર આવે. હરેક વ્યક્તિ સિગ્નલ ફોલો કરે, કેમ ના કરે? 500 રૂપિયા જો હેલ્મેટ પહેરવા માંડતા હોય તો લાખ રૂપિયામાં એ લોકો શું ના સિગ્નલ ફોલો કરે? તો પોપ્યુલેશન બહુ મેટર કરે છે એવું નહીં લાગતું? આપણા દેશની બહુ પોપ્યુલેશન, આ દેશમાં હરેક વ્યક્તિને છે ને એક્સક્યુઝ કરવામાંથી ટાઈમ નથી મળતો. એ પણ એક અગેન એક્સક્યુઝ છે. બાકી જો પોપ્યુલેશનની જ વાત કરીએ તો ચાઇના હજુ 5 વર્ષ પહેલા આપણાથી પોપ્યુલેશનમાં આગળ હતી, રાઈટ? તો એ આગળ હતો તો એમ છતાં વેલ એસ્ટાબ્લિશ ડેવલપ એજ્યુકેશન અને મોડર્ન સિસ્ટમ ત્યાં છે. ત્યાં તમારું બેગ ચોરાઈ જાય ને, તમે ટ્રાવેલર્સમાં જાઓ અને ટ્રાવેલિંગમાં તમારું બેગ ચોરાઈ જાય ને તો વિધિન ધ 10 મિનિટ પોલીસ તમને આઈડેન્ટિફાઈ કરે. ટેક્સી વાળો ટેક્સી ગોતીને, એવી તો ઘણી રીલો આવી છે, ઘણા જોઈ હશે. આઈડેન્ટિફાઈ કરીને તમને તમારું બેગ સુપરત કરી દે. અહીંયા તો કદાચ તમે જાણો કે સાહેબ મારી ગાડી ચોરાઈ ગઈ, અમે તાર ગાડીને ધ્યાન રાખવા બેઠા છે, રાઈટ? આવા જવાબ આપણને મળે એન્ફોર્સમેન્ટ દ્વારા. તો પોપ્યુલેશન એ પણ એક માત્ર ને માત્ર લૂલો બચાવ છે આ દેશને પછાત રાખવા માટે. જે વ્યક્તિ અને જે પોલિટિશિયનમાં ધગજ હોય, દેશ માટે કંઈક કરવું છે એવી ભાવનાઓ હોય તો એ દેશ માટે કંઈક કરીએ કે, પણ આપણા દેશના પોલિટિશિયનને દેશ માટે નહીં, પોતાની 7 પેઢીનું કરવાનું છે. તો એ 7 પેઢીનું કરવામાંથી ઊંચા આવે તો કંઈક દેશ માટે થાય. ઓકે, મેં તમારું ઇન્ટરવ્યૂ કે તમારું કશે જોયું હતું કે તમે અગર સરકાર વિશે કોઈ પણ ઇવન તમે નહીં પણ કોઈ પણ નોર્મલ બી કોઈ બોલે છે સરકાર વિરુદ્ધ તો આઈડી બેન તરત થઈ જાય છે. એક ટ્રેન્ડ ચાલુ થયો છે. ટ્રેન્ડ ચાલુ છે કે કોઈ પણ વ્યક્તિ સરકાર વિરુદ્ધ બોલે તો એની આઈડી ઉડાડી દેવામાં આવે. એ તો મને આ લોકોને ખબર જ નથી. આ લોકોને ખબર જ નથી કે એક વ્યક્તિ 100 કે 200 કે 300 કે ફોલોવર કરવા માટે કેટલો રાત દિન મથ્યો હશે. આ ફોલોવર એમને ગેઇન નથી થતા, હરેક વ્યક્તિને જોઈએ છે, રાઈટ? હરેક વ્યક્તિને વ્યૂ જોઈએ, ફોલોવર જોઈએ અને લાઈક જોઈએ. એ મહેનત કરશે, આઈડી ડેવલપ કરશે અને ડેમોક્રેટિક દેશ છે, લોકશાહી દેશ છે, તો એમાં એ વિરોધ કરશે. તો વિરોધ કરવા માટે આઈડી બેન કરવું ને એ તમારા બંધારણીય અધિકારો પર સીધી તરફ છે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની ધારા 19(1)A તમને ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન આપે
કે સાચું અને ખોટાને ખોટું તમે આંખમાં આંખ નાખીને બોલી શકો, એટલા માટે તમને આ આઝાદી ભારતનું બંધારણ આપે છે, કોઈ ભીખમાં નથી આપતું. તો જો આ આઝાદી મને બંધારણ આપે છે તો આ આઝાદીને છીનવવા વાળી સરકાર કોણ? તો સિમ્પલ વસ્તુ એ છે કે સરકાર આ વસ્તુ વિચારવી જોઈએ કે આ દેશમાં તાનાશાહી ના ચાલે. કોઈ પણ યુવા જો સરકાર સામે બોલે છે તો એ સારી બાબત છે. ધેર ઇઝ નો ગુડ ગવર્નન્સ વિધાઉટ ગુડ ક્રિટિક્સ. કે જો સારી નિંદાઓ આ લોકશાહીમાં નથી તો સારી સરકારો ક્યારેય બને જ નહીં. તો સરકારને ટીકા ટિપ્પણીઓ સહન કરતા શીખવું પડશે. ને એ મેઇન તકલીફ શું પડે છે કે પગચંપીવાળા વધી ગયા છે. સરકારને કદાચ ખબર હોય કે ના હોય, ઘણા પોલીસ કર્મચારીઓ છે ને એને સરકારની પગચંપી જ કરવી છે. એનો મતલબ એવો છે કોઈ વિડીયો સરકાર વિરોધી તમે મૂકો તો સરકાર સંજ્ઞાન લે કે ના લે. પોલીસ કર્મચારીઓ આઈડી અપલોડ કરે, કોઈ જૂની એપ્લિકેશન કે એફઆઈઆર બતાવી દે અને આઈડી બેન કરાવી દેવાય. અને મેટાને પણ વિચારવું જોઈએ કે ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન છે તો એ માત્ર સરકાર પૂરતી થોડી છે, આ ડિક્ટેટરશિપ થોડી છે. રાઈટ? ડિક્ટેટરશિપ નથી એનો મતલબ એવો છે કે હરેક વ્યક્તિ જો વિરોધ કરે છે તો આઈડી બેન કરવા માટે પણ એક વેલ ઓથોરાઇઝ રેગ્યુલેશન હોવા જોઈએ જે આ દેશમાં ફોલો થતા નથી. ઓકે વોટ્સ ધેટ વન બીટર ટ્રુથ અબાઉટ ગવર્મેન્ટ? તમે શું અત્યાર સુધી દેખો કર્યું છે? બીટર કડવી સચ્ચાઈઓ જો સરકારને કહેવા જાશું તો કદાચ તમારું આઈડી ઉડી જશે. તમે શું સાંભળ્યું છે કે જોયું છે વોટ એવર તમારા આટલા બધા એક્સપિરિયન્સ થયા એના પરથી? એટલા બધા અનુભવની અંદર પોલિટિશિયનમાં ના જવાનું પણ મારું મુખ્ય કારણ એ છે કે રાજકારણ બહુ ગંદુ છે. આપણે જે વાત કરીએ ને એ હકીકત છે. અચ્છા. કે રાજકારણમાં તમે ઘૂસો એટલે તમને ફેર પ્રેક્ટિસ ક્યારેય કરવા દેવામાં આવે નહીં. અને હું આપણા પોડકાસ્ટથી કહીશ, ઘણા લોકોને એવું હોય કે ભાઈ આ તો બહુ ભાષણ આપે છે, આને રાજકારણમાં જવું છે, આની ટિકિટો જોઈએ છે. જ્યારથી હું સામાજિક જીવનમાં આવ્યો 2020 પછી, જેટલા પણ ઇલેક્શન આવ્યા, 2022નું હોય, 2023નું હોય, કોર્પોરેશન હોય, હાલ ગયું એ, મને ટિકિટ ઓફર નથી થઈ એવું બન્યું નથી. અલગ અલગ પાર્ટીઓમાંથી ટિકિટો ઓફર થઈ છે. પરંતુ રાજકારણમાં ન જવાનું મુખ્ય કારણ એ છે કે આપણે એ જોતું જ નથી. કાલ ઉઠીને આપણને કોઈ ફોન કરે, હા મેહુલભાઈ આ વિડીયો તમારા નથી બનાવવાનો, આ સબ્જેક્ટને તમારે સપોર્ટ નથી કરવાનો. આપણે તો બોલવું છે ને સાચું બોલવું છે ને છાતી ઠોકીને બોલવું છે. રાઈટ? તો પોલિટિક્સની એક ડાર્ક રિયાલિટી છે કે સારો માણસ પણ જો એમાં જાય ને તો એને ગંદવાડો સહન કરવો પડે ને કરવો જ પડે. તમારી પાસે છૂટકો નથી. અને સારા વ્યક્તિને કોઈ પોલિટિક્સ સારું કરવા દેશે નહીં. એનું જીવતું જાતું ઉદાહરણ છે કે ભાઈ પેલો રાઘવ ચડ્ડા હમણાં ગયો, પેલા બહુ સારું બોલતો હતો અને અવારનવાર વિરોધ કરતો હતો અને આપણે બધા વિડીયો જોયા છે. પણ હાલ કે વિરોધનો વિડીયો આવે છે? નથી આવતો. એમનો એક એક્સક્યુઝ હતો કે હવે હું સત્તા પક્ષમાં જઈ અને સરકાર પાસે કામ કરાવીશ. એ કઈ કામ કરાયું ગયા પછી? ના થાય કામ. વિરોધ કરીને જે તમે કામ કરાવી શકો ને એ સત્તા પક્ષ સાથે મળી અને ક્યારેય ના કરાવી શકો. એટલે આ એક ડાર્ક રિયાલિટી છે કે પોલિટિક્સ એ બહુ ડર્ટી છે. ઓકે. મેં ઘણા બધા એડવોકેટ સાથે પોડકાસ્ટ થ્રુ જ હું બેસું, મળું, કંઈક એવી પોડકાસ્ટ શૂટની તમારી મિટિંગ્સ હોય તો હું મળવા જાઉં, અમારા ક્લાયન્ટ્સ છે, મેં બધા પાસેથી આ સાંભળ્યું છે. ટેલ મી, મારે તમારી પાસેથી જાણવું છે. એવું કહેવાય છે કે સિસ્ટમમાં એટલા બધા લૂપ હોલ્સ છે કે અગર, મેં પોડકાસ્ટ બી જોતો હતો ગઈકાલે, આપણી થોડી તૈયારી કરતો હતો એમાં, કે અગર કોઈ મોટો વ્યક્તિ છે, સમજો કે કોઈ પણ એ નામનો એક પર્સન છે, એની પાસે ઇનફ રૂપિયો છે અને ઇનફ ઇન્ફ્લુએન્શિયલ પાવર છે તો સિસ્ટમમાં કોઈને ટચ બી ના કરી શકે. ઇઝ ધેટ કરેક્ટ? મની કેન બાય એવરીથિંગ ઇન ઇન્ડિયા. આ વાસ્તવિકતા છે ને, નગ્ન વાસ્તવિકતા છે. તમે જેલ વિઝિટો ક્યારેય કરી હશે નહીં, પરંતુ તમે જ્યારે જેલમાં જશો અને ઓબ્ઝર્વેશન કરશો ત્યારે સૌથી વધારે તમને ત્યાં ગરીબ વ્યક્તિ દેખાશે. શું? ગરીબ વ્યક્તિ કે જેની પાસે બેલ કરાવવાના પૈસા નથી. નાની મોટી ચોરી કરી છે પણ જામીનના પૈસા નથી તો કોણ વકીલ જામીન મૂકવાનો છે? મફત તો કોઈ સેવા કરતું નથી. રાઈટ? તો જેની પાસે પૈસા નથી એ જામીન ઉપર છૂટી શકતો નથી. દેખો, ક્રાઇમ સેમ જ છે. ઉલટાનું કદાચ એવું બનશે કે પૈસાવાળો છે અને વધારે હિનિયસ અથવા ગંભીર ક્રાઇમ કર્યો છે પણ એમ છતાં પણ એ છૂટી જશે. અને ગરીબ વ્યક્તિએ કોઈ પેની ઓફેન્સ કર્યો છે, નાનો ક્રાઇમ કર્યો છે, એમ છતાં પણ એને જેલ ભોગવવાનો વારો આવશે. તો આપણે એવું કહીએ કે જ્યુડિશિયરી એ નિષ્પક્ષ છે તો એ પણ ક્યારેય માની શકાય નહીં. જો એવું હોત તો જજોના ઘરે આગ લાગે તો 20-20 કરોડ રૂપિયા રોકડા મળતા હોત નહીં.
કદાચ તમે ન્યૂઝ વાંચી હોય કે ના વાંચી હોય. બહુ બિગ સ્ટેટમેન્ટ તો- બોલી ગયા તો તમે. સીધી બાબત એવું છે કે જ્યુડિશિયરી પણ નિષ્પક્ષ કામ કરતી નથી. એનું પણ બેઝિક એક રીઝન છે કે અગેન કોઈ પણ સારી ગાડી હોય ને ગમે એટલી સારી હોય એની ટાઈમે સર્વિસ ના થાય ને તો એ બરાબર ટકે નહીં, બરાબર ડ્રાઇવિંગ આપે નહીં. દેશ ગમે એટલો સારો હોય પરંતુ એને ચલાવતો લો એન્ડ ઓર્ડર જો એમાં કાંઈ ગાડી લેવાનું ના હોય તો દેશ ક્યારેય મજબૂતાઈથી ચાલે નહીં. આ દેશના લો એન્ડ ઓર્ડરમાં કંઈ જ કાઢી લેવાનું નથી. અંગ્રેજો ગયા હતા એ મૂકીને ગયા એનો આપણે ફોલો કરીએ છીએ. અંગ્રેજોએ બદલાઈ નાખ્યો, આપણે એનો એ છે. તો સીધી બાબત. અને પાછું તમે જોજો, કદાચ તમે બજેટ વાંચ્યું હોય ના વાંચ્યું 2026નું, ગેસ કરો કે જ્યુડિશિયરીમાં કેટલું અલર્ટ થયું હશે અંદાજે? 5%, 2%, 1%? નો આઈડિયા. રાઈટ, 0.05%. એટલે કે 1% પણ નહીં, 0.5% પણ નહીં, 0.01%, 0.05% અલર્ટ થયું છે. તો સીધી બાબત એવું છે કે જ્યુડિશિયરીને જાણી જોઈને વીક રાખવામાં આવે. આ દેશમાં લોઅર કોર્ટ, અપર કોર્ટ બધા જજો ગણો તો 19,000 જજ છે. કેટલા? અને 5.6 કરોડ કેસો પેન્ડિંગ છે. કે પેરેલલ આજથી કોઈ નવા કેસ નો લઈને 100 વર્ષ કન્ટિન્યુ કેસો ચાલે ને તો પણ આ કેસો પૂરા થાય એમ નથી. દેશમાં ન્યાય ના મળે, પરંતુ જો કોઈ વ્યક્તિ કોર્ટમાં જાય ને તો તારીખ જ મળે. એનું પણ કારણ છે કે એક જજના ભાગમાં 150 થી 200 કેસ બોર્ડ ઉપર હોય. હવે 11 થી 5ના 6 કલાકના સમયમાં એ 200 કેસ કઈ રીતે સાંભળે? તો તમને બટ ઓબ્વિયસ છે તારીખ જ મળવાની છે. જજોની અપોઇન્ટમેન્ટ થતી નથી. શા માટે ના થાય? કારણ કે જો આ દેશમાં લો એન્ડ ઓર્ડર મજબૂત થઈ જાય, સક્ષમ કાયદાઓ આવી જાય, સક્ષમ જ્યુડિશિયરી આવી જાય, 3-4% બજેટ જો જ્યુડિશિયરીમાં ફાળવવામાં આવે તો હરેક વ્યક્તિને ન્યાય મળતો થઈ જાય. અને જો ન્યાય મળતો થઈ જાય તો આ લોકો જે કોર્ટના ધક્કા ખાય છે ને નવો કંઈક વિચાર કરશે કે દેશ માટે શું કરવું જોઈએ. અને દેશ માટે શું કરવું જોઈએ એવો લોકો વિચાર કરતા થઈ ગયા તો આ નેતાઓના જે ઘર ભરાય છે કઈ રીતે ભરાશે? તો જાણી જોઈને આ દેશની જ્યુડિશિયરી અને લો એન્ફોર્સમેન્ટને વીકર રાખવામાં આવ્યું છે. ધેટ્સ ટ્રુ. મેં એવું સાંભળ્યું હતું કે અગર આપણે આપણો કેસ સુપ્રીમ કોર્ટ પર લઈ જવો હોય ને તો મિડલ ક્લાસ માણસની તો તાકાત જ નથી. પહેલી વાત તો લાખો રૂપિયા તમારે ફીસ જોઈએ. હા. અને ફીસ કદાચ તમે રિસન્ટ રીલ જોયું હોય કે ના જોયું હોય, કપિલ સિબ્બલ ને એ બધા એડવોકેટો સાથે મળીને મીટિંગ કરે છે, રાઈટ? તો એમાં એ બેઝિકલી એવું બોલે છે કે મેટ્રો બોર્ડ ઉપર નથી આવતી. આનો મતલબ એવો થાય કે સારો વકીલ રાખ્યો, કેસ ડ્રાફ્ટ કર્યો, કોર્ટમાં ફાઇલ કર્યો, પણ જજના બોર્ડ ઉપર એટલે કે હિયરિંગમાં આવશે જ નહીં. ઓકે. અને હિયરિંગમાં ઇમરજન્સીમાં કોણ આવશે? તો કે ભાઈ રિલાયન્સની મેટર છે તો ફટાફટ આવી જશે, અદાણીની છે, બિઝનેસમેનની છે, ટાઇકુનની છે, પોલિટિશિયનની છે તો આવશે. પોલિટિશિયનમાં પણ જો સત્તા પક્ષના પોલિટિશિયનની છે તો ફટાફટ બોર્ડ પર આવશે. અને હું તો અહીંયા કહું છું કન્ટેમ્પ દાખલ કરવું હોય તો કરી દે, આપણને ડર લાગતો નથી. અગર સત્ય બોલવું હોય, કન્ટેમ્પ હોય તો આપણે 1000 વાર કન્ટેમ્પ કરશું, રાઈટ? તો સીધી બાબત છે કે બોર્ડ ઉપર મેટરો પણ આવતી નથી. એટલે કદાચ મિડલ ક્લાસ વ્યક્તિ થોડા ઘણા રૂપિયા ભેગા કરીને એક વકીલ રાખી લઈને દાખલ કરી દે તો 6 મહિના સુધી તો એને વેઇટ કરવાની કે મારો વારો આવશે, મારો વારો આવશે. તો આ હાલ જ્યુડિશિયરીની હાલત છે. કરપ્શન કયા હદે છે ભાઈ? તમે શું જોયેલું છે ધ વર્સ્ટ કેસ સિનેરિયો? દેખો, કરપ્શન આ દેશની અંદર નાનામાં નાની મેટરો કે જેમાં મારા વિડીયોમાં તમે જોયો હશે કે ટેમ્પો ચાલક, રિક્ષા ચાલક 2000, 5000, 500 રૂપિયા અહીંયાથી લઈ અને મસ્ત મોટા ટાઈકુનો હોય ને એની પાસે 2 લાખ, 5 લાખ, 50 લાખ સુધીના કરપ્શન આ દેશમાં ચાલે છે. અને કરપ્શન અત્યારે એ હદે છે કે આપણને એકવાર એવું વિચારવું પડે કે કાયદાની અંદર કરપ્શનનું પ્રાવધાન છે કે કોઈ ફાઇલ ક્લિયર કરવી છે તો પૈસા આપવા જ પડશે. આવું હદે કરપ્શન છે. આનો મતલબ એવો છે કે તમે મામલતદાર, કલેક્ટરમાં, ટાઉન પ્લાનિંગ ઓફિસની અંદર તમે જાશો, એ પછી મોટી બિલ્ડિંગનું બાંધકામ હોય કે નાના કોમર્શિયલનું બાંધકામ હોય, એ મંજૂર કરાવવું હોય, કદાચ લખપતિ બિલ્ડર એ બહાર ઊભો હશે ને તો એને બહાર જ બેસવાનું. શા માટે ખબર? રૂપિયા આપવા માટે. કરપ્શન આપવા માટે પણ તમારે લાઈનમાં બેસવું પડે. એ હાલત હાલ આ દેશમાં છે ને. એ તમારે જોવું, રાઈટ? અને ત્યાં બેસીને ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું કે અધિકારીઓને રૂપિયા દેવાય, તમારે લાઈનમાં બેસવાનું. અને એ રૂપિયા આપ્યા પછી તમારી ફાઇલ ક્યારે ક્લિયર થાય એનું કંઈ નક્કી નહીં. રૂપિયા તો આપવાના પ્લસ સાથે પોલિટિકલ જેક લઈ નહીં જવાનું. આ નેતાની ઓળખાણ છે ને આ આટલા રૂપિયા,
તમે અમારી ફાઇલ અપ્રૂવ કરો. જેટલા બિલ્ડર લોકો છે ને મારી વાત અત્યારે સમજે છે. તો સીધી બાબત એ છે કે કરપ્શનની બહુ ખરાબ હાલત છે અને દેશમાં છે ને આ બાબતે એક સિન્સિયરલી કોઈ એક સારો નેતા હોય એને આ બાબતે વિચારીને એવો કાયદો લાવવો પડે, સ્ટ્રિક્ટ કાયદો. આ દેશની અંદર કાયદાઓમાં ઘણી જગ્યાએ ફાંસીની સજાની જોગવાઈ છે પણ ફાંસીઓ પણ થતી નથી. હું એવું કહું છું કે કરપ્શન માટે ફાંસીની સજા શા માટે નહીં? એક મોરલ વેલ્યુ સ્વીકારવી જોઈએ. જે વ્યક્તિની મોરલ નથી એ વ્યક્તિ તો એમાંય મરેલો છે. તમે સર કરપ્શનની વાત કરો છો અહીંયા મને જસ્ટ યાદ આવ્યું કે રેપિસ્ટ છૂટી જાય છે ને તમે કરપ્શનને ફાંસી પર કહો પણ એ બી છૂટી જાય છે અહીંયા તો. અગેન મેં એનું પણ લોજિક સમજાયું ને આગળ કે જ્યુડિશિયરીને 0.05% બજેટ અલોટ કરવામાં આવે તો રેપિસ્ટ છૂટવાના ને છૂટવાના. સિમ્પલ વસ્તુ છે. તો જ્યારે યુનિફોર્મલી તમે સિસ્ટમને ડેવલપ કરો એવો દેશદાજવાળો નેતા જોઈએ. મેં શું કીધું, હું સવારે ઉઠું ને ભાઈ, મારું શેડ્યુલ છે, હું બાથિંગ કરતો હોય ને તો સવારમાંથી મને વિચાર આવતા હોય. એમાં તમે ઇલેક્શનનું રિફોર્મ કરી નાખીએ, સંસદ ભવનનું રિફોર્મ કરી નાખીએ, એજ્યુકેશનની રિફોર્મ કરી નાખીએ બાથિંગ કરતા કરતા. કારણ કે દિલમાં દેશદાજ છે. સવારમાં ઉઠ્યા એટલે પહેલો વિચાર દેશનો જ આવે. તો આવા જ્યારે પોલિટિશિયનો સંસદ ભવનમાં વિધાનસભામાં બેઠા હશે કે જેને સવારમાં ઉઠી અને આ દેશના સારા સકારાત્મક અને યુથના સકારાત્મક કંઈક થાય એવા વિચારો આવે, એવા પોલિટિશિયન લીડરો જ્યારે સંસદ ભવન ને વિધાનસભામાં બેસશે ત્યારે આ દેશનો વિકાસ થશે થશે અને થશે. અને એ થશે જ, એ પણ હું તમને ખાતરી આપું. કદાચ કોઈને એવું થતું હોય કે ભાઈ એટલી નેગેટિવિટી છે, આવું તો ક્યારે થશે? પણ હરેક વસ્તુનો અંત હોય છે. ભગવદ્ ગીતામાં હું માનું છું. તો આ કરપ્ટ સિસ્ટમનો પણ એક અંત છે. અને હવે આ જે જેનજીઓ છે ને, મેં ઘણી વાર કીધું છે કે એના મા બાપનું નથી માનતા, એ તો આ ચોરો નેતાનું તો નહીં જ માને. જો કામ નહીં કરે તો રસ્તામાં દોડાઈને કપડાં ફાડી નાખવાના છે. અત્યારે જંતર મંતર પર જે થયું ને એ તો માત્ર ડેમો હતો. જો સંપૂર્ણ જેનજી જનરેશન જાગી તો આ લોકોને કપડાં પણ ફાડી નાખશે ને કામ તો આ લોકોને કરવા જ પડશે. છૂટકો નથી. કારણ કે અત્યારનું યુથ એ અવેક પણ છે અને અવેર પણ છે, જાગૃત છે. રાઈટ. એક કોઈ એવો કેસ કહો જે તમારા માટે બહુ ક્રુશિયલ હતો સોલ્વ કરવો, અત્યાર સુધી તમને આવ્યો હોય તો. દેખો, સવારમાં હું ચેર ઉપર બેસું ને ભાઈ, ત્યારથી મારી માટે હરેક સિચ્યુએશન ક્રુશિયલ હોય છે. કારણ કે મારી પાસે જેટલા પણ કેસો આવે ને બ્રુટાલિટીને આવે. બ્રુટાલિટીને આવે એનો મતલબ એવો છે કે સભ્ય સમાજની અંદર આપણે સાંભળ્યું ના હોય એટલા મોલેસ્ટેશનના કેસો સાંભળવામાં આવે. એ પછી કાકો ભત્રીજી હોય, બાપ દીકરી હોય, રાઈટ, આ બધા લેવલ સુધી આપણો સભ્ય સમાજ પહોંચી ગયો છે. તો સીધી બાબત એવું છે કે એ બધું સાંભળી અને હિનિયસ ક્રાઇમ સાંભળીને આપણું મગજ છે ને થોડું પેલું થાય કે આ લેવલની બ્રુટાલિટી આ દેશની અંદર. સેકન્ડરી કે પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિ જસ્ટિસ લેવા ગયો હોય, કેમ કે કાયદાની વાત કરશે. પોલીસ સ્ટેશનમાં તમારે સૌથી મોટી ખરાબ વાત એ છે કે તમે કાયદાની વાત કરો. કાયદા સિવાય બધી વાત કરવાની, કાયદાની વાત નહીં કરવાની. જો કાયદાની વાત કરો તો કે ભાઈ અમને કાયદો શીખવાડે છે, કાનૂનને કાનૂન શીખવાડે. ઈગો હર્ટ થઈ જાય. ઈગો હર્ટ થાય પછી બ્રુટાલિટી થાય, મારપીટ થાય. કોઈ વ્યક્તિએ વિડીયો બનાવ્યો તો વિડીયો લઈ લેવાય, ફોન તોડી નખાય, વિડીયો ડિલીટ કરી દેવામાં આવે. તો સિમ્પલ આ જે પ્રેક્ટિસો છે હું રોજ બરોજ સહન કરું છું. કોઈ એક વિક્ટિમ એવો નહીં હોય જે એક મારી પાસે નહીં આવતો હોય કે જેને પોલીસ સ્ટેશનમાં મારવામાં ના આવ્યો હોય. રાઈટ. તો સીધી બાબત છે. અને મને એ નથી સમજાતું કે જો કાનૂન વ્યવસ્થા છે ને કાનૂન વ્યવસ્થાને અનુરૂપ લોકો ચાલવા માંગે છે તો શા માટે નહીં? અને એમાં ઘણા બધા કારણો છે. પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ના લેવાય, પોલીસ સ્ટેશનમાં બ્રુટાલિટી થાય, કસ્ટોડિયલ ડેથ થાય. કસ્ટોડિયલ ડેથમાં કદાચ હું કહું તો ટોપ 10 દેશોમાં આપણો દેશ આવે. વોટ ડઝ ઇટ મીન? કે પોલીસ સ્ટેશનની અંદર જે કસ્ટડીમાં હોય, પોલીસની કસ્ટડીમાં એ વ્યક્તિનું ડેથ થઈ જાય, એને કહેવાય કસ્ટોડિયલ ડેથ. એના ઘણા બધા કારણો હોય. સત્યશોધક યંત્ર હોય પોલીસ સ્ટેશનની અંદર, આટલો મોટો પટ્ટો હોય, એનાથી મારવામાં આવે, પાણી ના આપવામાં આવે, કોઈ પ્રાઇવેટ પાર્ટ ઉપર કરંટ આપવામાં આવે, નગ્ન કરીને નચાવવામાં આવે. આ બધી પ્રેક્ટિસો થાય છે. અને રીઢા ગુનેગારો અરે થાય, હું તો એ કહું છું એની હારે ના થવું જોઈએ. કારણ કે વિકસિત દેશોને તમે લઈ લો, ક્યાં બ્રુટાલિટી થાય છે? કોઈ પણ દેશમાં બ્રુટાલિટી નથી થતી. એમ છતાં પણ ત્યાં સજા પડે છે. લોકોમાં લો એન્ડ ઓર્ડરનો ડર છે. એનું કંઈક તો કારણ હશે, કેમ કે એના લો એન્ડ ઓર્ડર એટલા સક્ષમ છે. આપણે ત્યાં 60 દિવસે જેલમાંથી બેલ મળી જ જવાની છે, કન્ફર્મ છે. ઓકે, લેટ્સ વેટ, સોરી ટુ સ્ટોપ યુ. આપણે એક અહીંયા પૂછીએ કે અગર હું છું, મને
ગેરકાનૂની રીતે ફોર એક્ઝામ્પલ એમનાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે ને મને પોલીસ સ્ટેશન લઈ ગયા, શું કરવું જોઈએ મારે? હું એકદમ અનનોઈંગ છું, બી ગયો છું હવે. દેખો, ડિપેન્ડ કરે છે કે તમને પોલીસ સ્ટેશન શા માટે લઈ ગયા. આ પણ એક લોજિક છે. ઓકે. હવે જો તમે ઇનોસન્ટ છો અને તમને પોલીસ સ્ટેશન લઈ ગયા છે, તો પોલીસ સ્ટેશન એ એમના બાપનું ઘર છે, કેવા પૂરતી સરકારી પ્રોપર્ટી છે. ઓકે. તો પોલીસ સ્ટેશનમાં ગયા પછી તમારો એક જ માઇન્ડસેટ ચાલવું જોઈએ કે પોલીસ સ્ટેશનમાંથી હું નીકળું કઈ રીતે. કરેક્ટ. રાઈટ. એ પછી કોઈ પણ સામાન્ય વ્યક્તિ, આ સામાન્ય વ્યક્તિઓની વાત છે. હા. એકવાર તમે પોલીસ સ્ટેશનમાંથી નીકળી ગયા પછી તમે કોઈ પણ એલિગેશન કરી શકો જે તમારી હારે થયું હોય, એની વિગતવાર ફરિયાદ બનાવો. અને સૌથી મોટી આ દેશની ખામી અને આપણું દુર્ભાગ્ય કે પોલીસ સામેની ફરિયાદ લઈને આપણે પોલીસ સ્ટેશનમાં જ જવું પડે. સમજાયું કે મારી ઉપર બ્રુટાલિટીથી હુમલો કર્યો, કર્મચારીએ કર્યો, તો મારે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન જ જવાનું, ત્યાં ફરિયાદ આપવાની. હવે એ લે કે ના લે આ પેલો પ્રશ્ન. એ પછી આપણે જવાનું કમિશનર પાસે, એ ના લે કે લે. કમિશનરમાં આપણે ફરિયાદ આપીએ તો કમિશનર પાસે સમય જ નથી. કમિશનર સીધી એ ફરિયાદ છે એને ફોરવર્ડ કરી દેશે એસીપી પાસે, કાં તો એ જે તે પોલીસ સ્ટેશનના હેડ એટલે પીઆઈ પાસે. રાઈટ. તમે સમજો છો કે જે પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ છે એની પાસે તો તપાસ જાય છે. રાઈટ. તો અહીંયા થાય છે ચોરનો મોટો ભાઈ ઘંટી ચોર. એટલે કે પોલીસ સામે ક્યારેય પ્રોસેસ કરતી જ નથી. બેઈમાનોની અત્યારે એટલી મસ્ત મોટી એકતા છે કે આપણને એવું થાય કે ન્યાય માંગવા આપણે જાશું કોની પાસે. બીજું મોટું દુર્ભાગ્ય કે કદાચ આપણી ફરિયાદ હાલો થઈ ગઈ, તપાસ કોણ કરશે? પોલીસ. તો પોલીસ સામેની તપાસ કરશે પોલીસ જ, પણ એમાં પણ બચાવ કરવામાં આવશે, તટસ્થ તપાસ એમાં પણ નહીં થાય. રાઈટ. હવે તપાસ થયા પછી એ લોકો કદાચ તપાસ ન કરે તો સમરી ભરી દે કે આવો કઈ ક્રાઇમ તો બન્યો જ નહોતો, આ તો ખોટી ફરિયાદ છે. સમરી બી ફાઇલ કરી દેશે, સમરી સી ફાઇલ કરી દેશે, પુરાવા નથી. રાઈટ. તો પછી એ વ્યક્તિને કોર્ટમાં ફરીવાર લડવાનું કે સમરી નહીં, આમાં ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસ તો કરો. રાઈટ. તો વ્યક્તિ ત્યાં તૂટી જશે, હિંમત હારી જશે કે મારે સિસ્ટમ સામે લડવું નથી. પરંતુ અહીં પ્રશ્ન એ જ આવે છે કે લડવું ને એ જ ભગવદ્ ગીતા શીખવાડે, એ જ તમારું કર્મ છે. જો તમે લડી નથી શકતા તો મનુષ્ય જીવન જ નકામું છે. તો હાર માન્યા વગર લડવું જોઈએ, જે હાલ હું પણ લડી રહ્યો છું. રાઈટ. અરજીઓને એફઆઈઆર થઈને 22 થી વધારે મારી ઉપર છે, અને અમે પોલીસ સામે 50 થી વધારે કેસો દાખલ કરેલા છે, લડીએ છીએ. જેમાં પાર્ટી ફરી જાય એમાં એ પોલીસ હારે સમાધાન કરી લે, પણ અમારું કર્મ અમે ચૂકતા નથી, એ છે લડવાનું. તમે ન્યુલી હમણાં ફાધર બન્યા છો, થોડો ટોપિક આપણે ડાયવર્ટ કરીએ. ઓકે. રાઈટ. બીક લાગે છે કે મારી જે લેગેસી છે, જે હું રિવોલ્યુશન, આ પોડકાસ્ટનું નામ આપું કે રિવોલ્યુશનરી પોડકાસ્ટ. ઓકે. રિવોલ્યુશન હું લઈને નીકળો છું, એ પછી એને ક્યાંક ને ક્યાંક આગળ જઈને ભારી પડશે કે એને કંઈ તકલીફ પડશે, એવું કંઈ પણ બીક લાગે છે? તમે આન્સર આપો એની પહેલાં એક વાત મને બહુ ગમી કે તમે એમના કાનમાં કહી દીધું જસ્ટ એ જન્મ્યો હતો અને કે તું આવી રીતે મારો હીરો ની દેશનો હીરો બનશે. યસ. દેખો, એનું નામ મેં છે ને સિંહાંશ રાખ્યું છે, સિંહનો અંશ. કરેક્ટ. હા. અને કોઈ પણ બાળક માતાના ગર્ભમાં હોય ને ત્યારે જનરલી એક પિતાના સપનાઓ એની હારે જોડાતા હોય. હા. તો ત્યારથી જ ઘણા બધા સપનાઓ સાથે એનો વિકાસ કરવાનું ચાલુ કર્યું છે. કે એનો બાપ જો નિર્ભય છે ને તો એ તો કોઈના બાપથી નહીં બીવે. પહેલી વાત. બીજી બાબત કે અમારે તો ચાલો એટલું બધો સપોર્ટ નહોતો. રાઈટ. ગરીબ પરિવારમાંથી આવ્યા, પિતાજી ભણેલા નથી. એનો તો બાપ ખુદ વકીલ છે, એનો બાપ ખુદ લડે છે, તો એને એ પણ ડર નથી. તો શેરનો છોકરો સવા શેર હોય તો એને સવા શેર બનાવવાની આપણી મનોદશા મારી છે, પછી તો એના કર્મ આધારિત એ બનશે અને જે બનવાનું હશે એ. પરંતુ મારો પહેલો પ્રયત્ન એવો છે કે દેશ માટે જીવે, દેશ માટે લડે, કોઈ ગરીબ અને સામાન્ય જનતાનું જોવે, માત્ર પૈસા ન બનાવે, દેશ પણ બનાવે. તો આ ભાવના સાથે એનો વિકાસ થશે, એને મોટો કરવાનો છે અને ભવિષ્યમાં એના કર્મ આધારિત જે કંઈ ડેસ્ટિની હશે એ મેળવશે. નાઇસ. ફેર. ડર લાગે છે ક્યારે? દેખો, ડર છે ને એ નથી લાગતો, એનું મુખ્ય કારણ એવું છે કે ડરીને જીવવા કરતા કફન બાંધીને લડી લેવું સારું. આમાં હું માનું છું. અને સમથિંગ ઇઝ સર્ટેન, એમાં તમે માનતા હશો કે આ દેશ
માં શું દુનિયામાં વિશ્વમાં દુનિયા- એક વસ્તુ universe સર્ટેન છે યુનિવર્સમાં કે ડેથ, માણસ મરી જાય કોઈ પણ ધ હોય. વર્સ્ટ કેસ સિનેરિયો. હા, ખબર નથી આપણને ક્યારે મરવાનું છે, રાઈટ? તો ડમ્પર હાથે આવીને મરું રીલ બનાવતા બનાવતા, એને કરતા લડતો લડતો ના મરું ભાઈ. સિમ્પલ વસ્તુ છે. તો એક પહેલેથી આઈડિયોલોજી એક એક્સેપ્ટ કરી લીધી છે કે મોત આવવાનું હશે ત્યારે આવી જશે, આપણે ડરવાનું નથી, આપણે લડવાનું છે. અને લડવાનું છે શા માટે? તો કે દેશ માટે, રાષ્ટ્ર માટે, રાષ્ટ્ર ઉપયોગી કામો માટે, ગરીબો માટે, સામાન્ય વ્યક્તિઓ જેમની પાસે વોઇસ નથી. દેખો, લડવું હરેક વ્યક્તિને ગમે. મારા વિડીયોમાં કોમેન્ટ સેક્શનમાં જશો ને તો બધા એવું કહેશે ગુડ જોબ સર, અમે તમારી સાથે છીએ. એનો મતલબ એવો છે કે શબ્દ નીકળ્યો ને અમે તમારી સાથે છીએ, તો એને પણ અંદર દેશદાજ તો છે, પણ હરેક વ્યક્તિની ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ, પારિવારિક પરિસ્થિતિ અલગ હોય. ઘણા લોકો બોલી ના શકતા હોય, તો જે ના બોલી શકે એનો જ અવાજ છે મેહુલ બોગરા, રાઈટ? તો અમે અવાજ બન્યા છીએ, તો ડરવાનો તો કોઈ પછી સવાલ નથી. આઈ થિંક આ તમે કીધું ને એ વાતને હું બહુ કનેક્ટ કરું છું. એવું જ થયું મને એવું લાગે છે દિલ્હીમાં. આ જ સેમ વસ્તુ થઈ કે બોલું તો ઘણા બધા નતું, ખાર તો બધાના મનમાં હતો, પણ કોઈ ઊભું નહોતું થતું. એક વખત ઊભો થયા એટલે પછી એને લોકો એકજૂથ થાય, કરે, લોકો તમારી સાથે જોડાય. હા, કારણ કે મેં કીધું ને કે આ જેનજી જનરેશન છે ને, એ કોઈ બાબાને, સંત મહાત્માને પોતાના આઈડલ માને કે ના માને, પણ વીર ભગતસિંહને પોતાના આઈડલ માને છે અને માને છે. અને જંતર મંતર ખાતે તમે જોઈ લીધો છે. આજનો યુવા, ખાલી મેહુલ બોગરા નહીં, કોઈ પણ યુવા એ મોતથી નથી ડરતો, એને લાઠીથી ડર નથી લાગતો. એ જ એ લોકોની સ્ટ્રેટેજી હતી કે કદાચ લાઠી મારીએ ને યુવાનો બધા ભાગી જશે, આ તો નાના નાના છોકરાઓ પણ મેન્ટલી રેડી. પરંતુ ઉલટું પડ્યું કે લાઠી મારી તો પબ્લિક વધ્યું, ઘટવાને બદલે યુથ વધારે ભેગા થયા કે મારીને કેટલા મારી લેશું. એક્ઝેક્ટલી. તો આજની આઈડિયોલોજી છે ને વીર ભગતસિંહની આઈડિયોલોજી છે. આજના યુવાનું લોહી છે ને એ ઉકળતું લોહી છે, ઠરી ગયેલું લોહી નથી. તો એ સહન તો નહીં જ કરે. ભાઈ, પણ એમાં મને એક જસ્ટ પ્રશ્ન આવે છે કે સુપ્રીમ કોર્ટે કેમ કઈ આમાં ઇન્વોલ્વ ના થાય? એમણે તો કહી દીધું કે આ તો પબ્લિકનો બધું છે અને સ્ટુડન્ટનો મેટર છે. તમે જોઈ લો. સુપ્રીમ કોર્ટે તો ઉખેડ્યું હતું આ બધું. ઓકે. સુપ્રીમ કોર્ટના જે સીજીઆઈ છે સૂર્યકાંત, હા, મેટર ત્યાંથી એમણે જ બોલ્યા હતા, right? કોક્રોચીસ. કે યુથ છે એની પાસે કોઈ નોકરી ધંધા નથી, ખાલી વિરોધ કર્યા કરે છે ને વિડિયા બનાવ્યા કરે છે, અને કોકરોચ સમાન છે. તો એમણે કોકરોચ બધાએ ભેગા થઈ અને કોકરોચની તાકાત બતાવી દીધી કે તમે જો દેશને ગટર બનાવી છે તો કોકરોચ તો ભેગા થવાના જ છે. પછી નેક્સ્ટ ગયા સુપ્રીમ કોર્ટમાં કે ભાઈ આમાં તમે કઈ ઇન્ટરવેન્શન કરો, યુથને મારે છે. તો સીજીએ કે આઈ ડોન્ટ હેવ અ ટાઈમ, કેમ કે એમની પાસે સમય ના હોય, એ પણ સ્વાભાવિક છે, કારણ કે ઉખેડવા વાળા જ હતા. અને અગેન આ દેશની જ્યુડિશિયરીમાં તમે જસ્ટિસની હોપ રાખો ને, એ મૂર્ખતા છે ને આ રિયાલિટી છે. તમારે તમારા પોતાના ખંભા ઉપર જ વિશ્વાસ રાખવો પડે, બીજાના ખંભા ઉપર અર્થી જ ઉતરે, બાકી એનાથી વિશેષ કંઈ ના થાય. તો સીધી બાબત શું છે કે તમે લડો છો ને તો કંઈક ના કંઈક મનમાં એવી ભાવના રાખવાની છે કે હું એકલો હોઈશ, અને તમારી સાથે એક જ વસ્તુ હશે, છે તમારું પોતાનું મગજ, માઇન્ડસેટ, રાઈટ? જો તમારું માઇન્ડસેટ સ્ટ્રોંગ છે તમે ક્યાંય પાછા નહીં પડો. બાકી તમે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પાસે જાઓ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે જશો કે મને ન્યાય મળશે, તો ન્યાય નહીં મળે. પેલો હમણાં એક યુવાનનો વિડીયો જોયો હશે જેને કાગળિયા ઘા કર્યા, અબ્યુઝિવ લેંગ્વેજની સુપ્રીમ કોર્ટમાં યુઝ કર્યો. એની સ્ટોરી કદાચ તમને ખ્યાલ હોય ના હોય, પરંતુ એ સાયબર માફિયાઓ સામે લડતો હતો અને સીધો સુપ્રીમ કોર્ટમાં નથી આવ્યો કે ભાઈ થાકી ગયો તો ફ્રોમ બેઝિક લોઅર કોર્ટમાં લડ્યો, હાઈકોર્ટમાં ગયો અને પછી સુપ્રીમ કોર્ટમાં આવ્યો. વ્યક્તિ લડી લડીને થાકી ગયો, એનું મેન્ટલ ફ્રસ્ટ્રેશન એ કોર્ટની અંદર નીકળ્યું કે અબ્યુઝિવ લેંગ્વેજમાં ઉતર્યો. પોતાની ડિગ્રી, પોતાની લાયકાત, પોતાની સનદ વકીલાતની એને દાવ ઉપર લગાડ્યો. તો સીધી બાબત છે કે યુવાનમાં એટલી દાઝ છે. રાઈટ. તમારી અંદર પણ એક ખાર છે એવું મને લાગે છે. શેનો ખબર? કલાકારો ઉપર, ડાયરાનો. શું છે ભાઈ એની સ્ટોરી? દેખો, મને છે ને ડાયરાના કલાકાર ઉપર કોઈ ખાર નથી, જો એ માત્ર ડાયરો જ કરે. પણ એમને ડાયરો નથી કરવો, એ સિવાય બધું કરવું. આપણે આ વાત પર ચર્ચા કરીએ. મને પહેલા ખાલી એટલું શીખવાડો, તમે આજે એકદમ શાંત લેંગ્વેજ થઈને તમે પંપાળીને જે સમજાવો છો એ ક્યાંથી શીખા? જો છે ને ડાયરો છે ને એ સંતવાણી છે. આમ સીધી બાબતમાં તમે જો ને તો
પણ આ લોકો સંતવાણી નહીં બેફામ વાણી વાપરે છે. અને કલાકારોને અત્યારે એક ચસ્કો ચડી ગયો છે. શું ચસ્કો ચડી ગયો કે જ્યાં જેનો ડાયરો હોય ને એનું ગાવાનું, એમાં આપણને વાંધો નથી, ભલે ગાય, પણ કોકનું ગાય બીજાની બુરાઈ કરીને, અન્ય સમાજની બુરાઈ કરીને. તો સીધી બાબત એવું છે કે જો તમે અન્ય સમાજની બુરાઈ કરશો તો એ લોકો તમારો વિરોધ કરશે, તમારી પાસે માફી માંગતો વિડીયો બનાવશે. આમાં એક પાછો એવું કે કલાકારો તો સોફ્ટ ટાર્ગેટ છે. એ કે કોઈ કલાકાર સોફ્ટ ટાર્ગેટ નથી. તમે મસ્ત મોટા સરકાર પાસેથી પેમેન્ટ લો છો લાખોમાં. હવે તમે જો સોફ્ટ ટાર્ગેટ છો તો સામાન્ય જનતાને ભૂલી જ જવાનું. તમે સોફ્ટ ટાર્ગેટ નથી. તમને લોકોને એવો ચસ્કો છે, એવી ખંજવાળ છે કે પબ્લિક ડોમેનના મુદ્દા છે એના ઉપર તમે બાઇટ આપો, અને જો બાઇટ આપે પછી લોકો તમારો વિરોધ કરે તો પછી તમે વિક્ટિમ કાર્ડ રમશો કે ભાઈ અમને લોકો ટાર્ગેટ કરે છે. હમણાં જ એક કલાકારનો જેનો વિરોધ મેં કર્યો હતો એ એવું બોલ્યા કે ભાઈ આ લોકો રેશનના ઘઉં ખાવા વાળા વિરોધ કરે છે, બરાબર. એની જગ્યાએ એવું બોલ્યો હતા કે ભાઈ પોલીસ સારું કામ કરે છે. તો અમને કેમ વાંધો હતો? ભાઈ પોલીસ રિટાયર્ડ પોલીસ ઓફિસરનો ડાયરો હતો કે ભાઈ પોલીસ સારું કામ કરે છે, પોલીસ આરોપીઓને પકડે છે, સજા અપાવે છે. આવું બોલે તો આપણને ક્યાં વાંધો હતો? પણ એ શું બોલ્યા કે આ રાશનનું ખાવા વાળા વિરોધ કરે છે. તો જાણી જોઈને કોન્ટ્રોવર્સી પેદા કરવી કે આ લોકોનું કામ થઈ ગયું છે. ડાયરાના ધંધા હાલતા હોય કે ના હાલતા હોય, કદાચ એમને ખબર છે ભવિષ્યમાં ધંધા બંધ થઈ જાય તો જો આપણી ફેમ હશે તો પોલિટિક્સમાં જવા થશે. તો અગાઉથી કેડી બનાવી રાખે છે. શું કેડી બનાવી રાખે છે? ડાયરા બંધ થાય પછી પોલિટિક્સમાં જાઓ. એટલે પબ્લિક ડોમેનના મુદ્દા છે ને એમાં બાઇટ તો આપવાની જ. પણ જો તમે બાઇટ આપો છો ને ભાઈ, તો તમને ચોખ્ખું આપણું કહેવાનું કે તમારે પબ્લિક ક્રિટિક્સ સહન કરવી પડશે. પછી વિક્ટિમ કાર્ડ રમો કે ગમે તે રમો, અમે છોડવાના નથી. એટલે ડાયરા કરી ખાઓ, ડાયરા સિવાયનું કંઈક કરશો તો પછી તમારે ભોગવવાનું રહેશે. થ્રેટ નથી, પાછું ખાલી સમજાવું છું. બીજું શું ભાઈ આમ નથી ગમતું? આવી રીતે તો થયું, પણ એવી ઘણી બધી આઈ થિંક એવી ડેઝિગ્નેશન છે, એવા છે પોઝિશન કે જ્યાં લોકો બેઠા છે પણ એની સિવાય પણ બીજું ઘણું બધું આમ દેશદ્રોહી વિષય બોલે છે. દેખો, હું આ હાલ જે પોઝિશનમાં છું સામાજિક, એમાં હું મંત્રીઓ સાથે ફોટા પડાવું ને અને સોશિયલી સારા સારા નેતાઓ પાસે જવા માંડું તો મને વધારે ફાયદો થાય. કદાચ હું 2 લાખ કમાવશું તો 20 લાખ કમાઈશ મહિનાના, રાઈટ? આટલો મને ફાયદો થઈ શકે. પણ એના માટે મારે શું કરવું પડે? તો કે સત્તાને ચાટવી પડે. અને અહીંયા નાણાં જ બધું છે. નાણાં જ બધું છે. રૂપિયાને બધાએ સર્વોચ્ચ બનાવી લીધા છે. તો સીધી બાબત એવી છે કે જે કાંઈ કલાકાર હશે અથવા જે કાંઈ બિઝનેસમેન હશે એને એક જ લાગણી છે. એની લાગણી શું છે કે હું રાજકીય કોઈ નેતા હોય ને એની પગ ચંપી કર્યા કરું. બાપના પગ નહીં દબાવે પણ ઇનડાયરેક્ટલી પોલિટિશિયનના પગ દબાવશે. એમને ચાટવાનો ધંધો ચાલુ રાખશે. શા માટે? માત્ર ને માત્ર પૈસાનો લાભ લેવા માટે, રાઈટ? તો જે પણ આ ફિલ્ડના લોકો છે એમને મારે એ જ કહેવાનું છે કે તમે કોઈ આગવું સ્થાન ધરાવો છો, એ કલાકાર હોય કે બિઝનેસમેન હોય કે તમારી સોશિયલ ફેમ હોય, જો તમે સાચું નથી બોલી શકતા ને તો મૂંગા મારો, બરાબર? પરંતુ સરકારની વાહવાહી કરવી, ખોટી બાબતમાં ખોટાનું સમર્થન કરવું, આ ધંધો તમારે બંધ કરી દેવો જોઈએ. કારણ કે તમારી એક રિસ્પોન્સિબિલિટી તો દેશ પ્રત્યે છે, એ છે મોરલ રિસ્પોન્સિબિલિટી. તમારો અંદરનો માઇલો તો હશે ને, માઇલો એટલે તમારો અંદરનો અવાજ કે જે તમને એમ કહેતો હશે કે ભાઈ હલે અત્યારે હું ચાટું છું પણ આ જે હું બોલું છું એ ખોટું બોલું છું, તો એને સાંભળો એટલીસ્ટ. અને સમર્થન સાચાનું કરો. અને જો સાચાનું ના કરી શકતા હોય તો મૌન ધારણ કરી લો, પરંતુ ખોટું ના બોલો સરકારને ચાટવા માટે. અને જે આ ધંધો કરે છે ને ચાટવાનો, એમની હાર આપણને એલર્જી છે. એ પછી કોઈ પણ ફિલ્ડ હોય, કલાકાર હોય કે અન્ય કોઈ પણ હોય. ઓકે, તમે એવું કીધું વચ્ચે કે આ સરકારે અત્યારે જે છે એમણે આટલા વર્ષથી કંઈ કર્યું જ નથી, ના, લપેટા લીધા છે, બરાબર? તમે કીધું. કેમ એવું લાગે છે? લીપાપોથી કરી છે. આનો મતલબ એવો છે કે સરકારે ઘણા બધા સારા કામ કર્યા છે, રાઈટ? એ પછી નેશનલ હાઈવે ડેવલપમેન્ટ હોય, બુલેટ ટ્રેન હોય, ઘણા બધા સિટીમાં મેટ્રો ટ્રેન હોય, ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વાળા નેશનલ વાઇડ કનેક્ટિવિટી મળે એવા રેલવે સ્ટેશનો બનાવે છે, રાઈટ? તો ઘણા સરકારોના ઘણા બધા સારા કામ છે. પણ મારું તમને કહેવાનું એમ છે કે આ સારા કામ છે ને એ આજથી 20 વર્ષ પહેલા થઈ જવા જોઈતા હતા. આપણે બહુ પાછળ છીએ, સમજાણું કે નહીં? સેકન્ડ થિંગ, મેં તમને એવું કીધું ને કે ભાઈ રિલિજિયસ પણ જરૂરી છે, પણ એ પ્રાઇમરી ના હોવું જોઈએ. ધર્મ પહેલો ના હોવો જોઈએ. ધર્મ પછી રાખો,
પહેલા તમે ડેવલપમેન્ટને રાખો, શિક્ષણને રાખો, આરોગ્યને રાખો. તો સરકારના સારા કામની સાથે સાથે સરકારના ખરાબ કામોને ક્રિટિસાઇઝ કરવાને એ જ આપણી એક જવાબદારી છે. ખુદીરામ બોઝનું એક વાક્ય છે, સમજાણું, કે તમે વિરોધ કરતા હોય ને એને સમર્થન આપો, અને સમર્થન ન આપી શકતા હોય તો ચૂપ રહો. સમજાણું? અને વિરોધ કરવો ને એ જ એક લોકશાહીની જીવતી જ્યોત છે. જે દિવસે વિરોધ બંધ થઈ જાય ને લોકશાહી ખતમ થઈ જાય. અને આ એક વાસ્તવિકતા છે. તો આપણું કામ માત્ર સરકારની વાહવાહી કરવાનું નથી. સરકાર ખોટું કરે ત્યાં આંગળી છીંધીને એમને કહેવાની આપણી નૈતિક જવાબદારી છે કે હાલ આ ખોટું છે. તો બિફોર ધ પોડકાસ્ટ મેં જેટલું પણ કીધું એના માટે જ છે કે તમારે સિસ્ટમ સુધારવી જોઈએ. ને સ્વાભાવિક છે. દેખો, તમને નથી લાગતું કે આ દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થવો જોઈએ? લાગે કે આરોગ્ય વ્યવસ્થામાં થવો જોઈએ? લાગે કે ના લાગે? કેટલી પ્રાઇવેટ સ્કૂલો, કેટલા પ્રાઇવેટ હોસ્પિટલો, કેટલો ખર્ચો. હમણાં ઘણા પાછા કોમેન્ટ સેક્શનમાં લખી નાખશે કે ભાઈ મા કાર્ડ કોણે આપ્યું, આયુષ્માન કાર્ડ કોણે આપ્યું. એટલે કાર્ડ ખાલી નહીં, હું તો કહું છું કે નેશનલાઇઝેશન કરી નાખો. સરકારી જ અસ્પતાલ હોવા જોઈએ અને સરકારી શાળાઓ હોવી જોઈએ. હરેક વ્યક્તિને હેલ્થ અને એજ્યુકેશન મફત કેમ ના મળે? આટલો બધો ટેક્સ ભરીએ છીએ, હરેક ડગલે ને પગલે ટેક્સ ભરીએ છીએ. તો સરકાર માટે પોસિબલ છે, પણ કરવાની દાનત નથી. અને દાનત નથી ને એટલે જ વિરોધ છે. ઓકે, પછી લૂપ હોલ્સ આવી જાય એવું નહીં લાગે? કારણ કે અત્યારે બી તમે આપણા સિટીની જ ખાલી સિવિલ હોસ્પિટલના ઘણા બધા કેસ સાંભળ્યા હશે કે એના લીધે, બેદરકારીના લીધે ઘણી બધી ડેથ થઈ જાય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ડેથ થાય, સિવિલમાં પણ થાય. રેશિયો અલગ અલગ હોઈ શકે, રાઈટ છે. બાબત એવી છે કે કોઈ પણ ડોક્ટર પાસે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાનો જ્યારે સ્કોપ જ નથી તો પછી વાત આગળ વધવાની જ નથી. તમારી પાસે જે છે એ માત્ર ને માત્ર સરકારનું જ છે. અત્યારે થશે કેવું, અત્યારે કેવી પ્રેક્ટિસ ચાલે? તમે કીધું ને કે સરકારી હોસ્પિટલમાં વધારે ડેથ થાય, એટલે કહું છું કે સરકારી હોસ્પિટલોમાં ફરજ ડ્યુટી કરતા હોય ને પ્રાઇવેટ ક્લિનિકો સાથે સાથે ચાલતા હોય. એટલે અહીંયા પેશન્ટ એડમિટ થશે ને એને પછી વિઝિટિંગ કાર્ડ આપી દેશે કે ભાઈ હવે નેક્સ્ટ વિઝિટમાં તમારે ક્યાં આવવાનું? તો કે અમારા ક્લિનિક પર આવવાનું. તો સીધી બાબત એવી છે કે એની માટે એક મજબૂત હેલ્થ મિનિસ્ટર હોવો જોઈએ. અને એટલે પબ્લિક બિચારી મરી રહી છે. તમે સિવિલમાં જશો ને, કારણ કે મને જ્યારે મારા ઉપર હુમલા થયા ને તો બેઝિકલી અમારે એવું હોય કે એમએલસી અમારે સિવિલ અથવા સિવિલમાંથી જ કરાવવું પડે. તો હું ગયો. અમે જ્યારે જઈએ ને ત્યારે અમને આરએમઓ છે ને એક આસિસ્ટન્ટ આપી દે. આ સિસ્ટમ છે. કોઈ પણ ફેમવાળો, નામવાળો માણસ થોડી ઘણી ઓળખ ધરાવતો હોય ને એને આરએમઓ છે ને એક આસિસ્ટન્ટ આપી દે. એટલે બધી જગ્યાએ ભેગો જાય. એક્સરે ડિપાર્ટમેન્ટમાં, આઈ ડિપાર્ટમેન્ટમાં, બધી જગ્યાએ સાથે પહેલો જ વારો આવી જાય. મને બહુ દુઃખ ફીલ થાય, કારણ કે જ્યારે તમે લાઈનમાં 100-200 લોકોને બિચારા કોઈ સ્ટ્રેચર ઉપર છે, કોઈના હાથ ભાંગી ગયા છે, પેઇન સહન કરે, 1.5-2 કલાકના એક્સરેમાં વેઇટિંગ, આપણને દુઃખ ફીલ થાય જ્યારે લાઈન કટ કરીએ. પણ આપણી પાસે ઓપ્શન નથી, ચોઈસ નથી, કંઈ કરી શકતા નથી. એટલે તમે ઊભા નથી રહેતા, આપણે સહન કરવું પડે. ઊભા રહેવાથી શું થશે? હું હેલ્થ મિનિસ્ટર તો નથી, ના ના, લાઈનની વાત કરું છું. એ જ કહું છું કે અમને આરએમઓ અસાઇન કરી દે કે ફરજિયાત આપણે છે ને ડાયરેક્ટ જ વારો આવી જાય. શા માટે? કારણ કે જો અમે લાઈનમાં ઊભા રહીએ તો એમને ખબર છે કે આ વિરોધ કરશે, રાઈટ? તો ફેસિલિટી અમને મળી જાય, પણ ગરીબ જનતાનું શું? એમને ફેસિલિટી કોણ આપશે? મારું કહેવાનું એમ છે કે તમે એવી ફેસિલિટી આપો ને કે કોઈ પણ વ્યક્તિ લાઈનમાં ઊભું જ ના પડે. શા માટે ના આપી શકે? એવું નથી કે સરકાર પાસે રૂપિયા નથી, પરંતુ એ રૂપિયા વપરાય છે પોતાની 7 પેઢીનું કરવામાં, જનતા માટે નથી વપરાતા. એમના માટે વપરાય ને તો તમામ સમસ્યાઓનું સમાધાન આવે. લોકો પાસે યુઝ ટુ થવા સિવાય ઓપ્શન નથી. જો ઓપ્શન મળે તો કોઈ યુઝ ટુ થવા માંગતું નથી. ભાઈ, અત્યારે આપણે જોયું છે કે દિલ્હી ઉપર હવે થોડીક વાત કરીએ. ઓકે, દિલ્હીમાં હમણાં જે પ્રોટેસ્ટ થયો એમાં યુથનો ડર ધીરે ધીરે જઈ રહ્યો છે દૂર, એવું મને લાગ્યું. કારણ કે 1.5 લાખ ઇઝ નોટ અ જોક, કે 1.5 લાખ લોકો ભેગા થઈ જાય એટલે મોટો મામલો છે, રાઈટ? તો એ ધીરે ધીરે જઈ રહ્યો છે. આમ 100% કેવી રીતે ભગાડવો? કારણ કે 1.5 લાખ બી આમ જોવા જઈએ તો હજી ઓછો આંકડો છે. દેખો, આજનું યુથ ડરતું નથી, પહેલો કન્સેપ્ટ છે. સેકન્ડ, એમને જે થોડો ઘણો ડર લાગે ને, શાનાથી લાગે? એ છે ખોટા ગુના દાખલો થાય, પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે, કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે. લાકડીથી કોઈ નથી ડરતું, યાદ રાખજો. કેસોથી ડરે છે. પછી ઘણા લોકો બિચારા ફ્યુચરિસ્ટિક વિચારી અને બહારની કન્ટ્રીઓમાં જવા માટે પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય, પછી પીસીસીમાં કેવડાવ્યા, પોલીસ ક્લિયરન્સમાં કેવડાવ્યા કે આ કેસો બોલે છે તમારી પર. એટલે યુથ ત્યાંથી ડર્યા કે ભાઈ ખોટા કેસમાં ફસાવી દેવામાં
આવશે. જે હમણાં એફઆઈઆર માં થયું કે પોસ્ટર આપણે બનાવતા હતા એમની વિરુદ્ધ આખો એફઆઈઆર દાખલ થઈ સ્ટુડન્ટ ઉપર. રાઈટ. તો ખોટા કેસોથી ડરે છે, એ લોકો મારથી ડરતા નથી. પણ ધીમે ધીમે આ દેશની લો એન્ડ ઓર્ડરને તમે એકવાર સમજી જશો. અમને જાજો ફિયર કેમ નથી એનું મુખ્ય કારણ એ છે કે હું વકીલ છું. રાઈટ. આ દેશનો યુથ એમને બેઝિક લો એન્ડ ઓર્ડર વાંચવાની જરૂર છે. આ દેશના બેઝિક કાયદાઓ તમે સમજી જશો ને પછી તમને ખબર પડી જશે કેસ થાય પણ કેસમાં કાંઈ ન થાય. સમજાય? તો સીધી બાબત શું છે કે મારી ઉપર મેં કીધું ને કે અરજીઓ અને એફઆઈઆર 22 થી વધારે છે, પરંતુ અમે ડરતા નથી. શા માટે ડરતા નથી? કારણ કે અમને ખબર છે કે આ દેશના લો એન્ડ ઓર્ડરમાં એટલી ક્ષમતા નથી. રાઈટ. અને એ ક્ષમતા નથી એટલા માટે આ દેશમાં કેસો થવાથી કંઈ થતું નથી. એ તો આપણે હેરેસમેન્ટ ફીલ કરીએ એટલે આપણને હેરેસમેન્ટ લાગે. તો યુથ જ્યારે લો એન્ડ ઓર્ડર ક્ષમતાથી જાણી લેશે એ પોતે ખુદ વકીલ બની જશે એટલે જે રહ્યો સહ્યો એ થોડો ઘણો ડર છે ને નીકળી જશે. ઓકે, ટેલ મી. ચલો, હું એડવોકેટ અત્યારે નથી, બરાબર. હાઉ ટુ બી ફિયરલેસ? તો બી મારે તમારે જેવું ફિયરલેસ બનવું હોય તો કઈ રીતે બનવું? એક તો પહેલી વાત, ભાઈ હિંમતની જો તમે વાત કરતા હોય તો એનું કોઈ ઇન્જેક્શન આવે નહીં. એ તો કાં તો માના પેટમાંથી આવે ને કાં પરિસ્થિતિ તમારામાં નાખે હિંમત. ઓકે. તો પરિસ્થિતિ બનશો અને કાં તો જન્મથી બનશો. સેકન્ડ થિંગ કે જો લો એન્ડ ઓર્ડરની વાત કરો તો BNS, રાઈટ, એટલે ભારતીય ન્યાય સંહિતા, BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, બરાબર, BSI, અને નેક્સ્ટ કોઈ પણ સ્ટેટની પોલીસ લો, માની લો ગુજરાત છે તો ગુજરાત પોલીસ લો, આટલું વાંચી લો તો ધેટ ઇઝ સફિશિયન્ટ ટુ ગીવ અ ફાઇટ અગેન્સ્ટ સિસ્ટમ. તમારે કંઈ આ દેશના 12 થી 1000 થી વધારે કાયદાઓ વાંચવાની જરૂર નથી. બેઝિક સ્ટ્રક્ચર વાંચો, કોન્સ્ટિટ્યુશન વાંચી લો, બંધારણ વાંચી લો તો બહુ થઈ ગયું. એટલા કાયદાઓ વાંચો એટલે તમને એટલો આઈડિયા આવી જશે કે લો એન્ડ ઓર્ડર, કોર્ટ, પોલીસ આ કઈ રીતે ચાલે. અને આ જે ચાલે છે એકવાર તમે જાણી ગયા પછી તમે PM સામે બેસીને આંખમાં આંખ નાખીને પ્રશ્ન પૂછી શકો, કારણ કે તમને ખબર છે કે કદાચ હું ભૂલ કરીશ ને મને જેલમાં લઈ જાય ને તો આનું શું થશે. સમજાણું કે નહીં? તો સીધી બાબત એવી છે કે આ દેશમાં બલાત્કાર અને મર્ડર કરો ને તો જ તકલીફ છે. એ સિવાય કોઈ પણ ક્રાઇમ થાય અથવા કોઈ પણ ક્રાઇમ તમારી વિરુદ્ધ બનાવવામાં આવે, જામીન જ થાય, જામીન જ થાય, જામીન જ થાય, બીજું કાંઈ થાય. કરપ્શનની ભાઈ થોડીક વાત કરું ને, એક બહુ રિયલ મુદ્દા પર વાત કરું. અમારે હમણાં જે ઓળખાણમાં હોય ને એ અત્યારે જસ્ટ જેલ જઈને આવ્યા. ઓકે, જેલનું નામ અહીંયા નહીં લઈએ આપણે. એ જેલમાં ભાઈ કયા લેવલનું કરપ્શન ચાલતું હશે, યુ કેન જસ્ટ ઇમેજિન. એકદમ ઇમેજિનની બિયોન્ડ છે આ. તમે પૈસા આપીને રોજ ફોનો કરી શકો, તમે પૈસા આપીને રોજ બહાર જઈ શકો, આટો મારવા જઈ શકો, તમે પૈસા આપીને બહારથી પંજાબી ડીશ મંગાવી શકો, પનીરનું શાક ખાઈ શકો, તમે કંઈ પણ અંદર ને અંદર તમે મંગાવી શકો, જીમ કરી શકો ત્યાં. મની કેન બાય એવરીથિંગ. મેં પહેલા જ કીધું હતું, પૈસામાં બહુ પાવર છે અને આ દેશની કોઈ પણ સિસ્ટમને ફોડવા માટે મની ઇઝ સફિશિયન્ટ. તો સીધી બાબત એવી છે કે જેલમાં પણ રૂપિયો ચાલે છે. રાઈટ. જેલ ઓથોરિટી કહેવા માટે જ્યુડિશિયલી ઓબ્ઝર્વેશનમાં ચાલે, એટલે કે જજોના ઓબ્ઝર્વેશનમાં ચાલે, પણ એવું કોઈ ઓબ્ઝર્વેશન હોતું નથી. રાઈટ. રીઝન એનું એક જ છે કે આ એટલી બધી સિસ્ટમ કરપ્ટ છે કે હરેક જગ્યાએ માત્ર પોલીસ જ હોય છે. જેલ ઓથોરિટીમાં પણ પોલીસ હોય, એના જ ટ્રાન્સફર થાય ને એ પોલીસ સ્ટેશનમાં આવે. રાઈટ. પછી પોલીસ સ્ટેશન વાળો જે હોય એ જે ACBમાં હોય, એન્ટી કરપ્શન બ્યુરોમાં હોય, એટલે કે ક્યારેક એનું પ્રમોશન કે ટ્રાન્સફર થાય એ ACBમાં જાય. હવે પછી જે ACBમાં જઈને આવે ને કોઈના બાપથી ન બીવે ભ્રષ્ટાચારમાં, કારણ કે એ ACBમાં જઈને હોય ખબર છે કરપ્શનના કેટલા લૂપહોલ છે. સમજાણું કે નહીં? તો હરેક ડેઝિગ્નેશન પ્રમાણે ઓથોરિટી અલગ હોવી જોઈએ. મારું કહેવાનું એમ છે કે જે ભરતી સીધી પોલીસમાં થાય છે ને એ સીધી ભરતી ACBમાં થવી જોઈએ નહીં. બંનેની ભરતી પ્રક્રિયાઓ અલગ અલગ હોવી જોઈએ, એન્ટી કરપ્શન બ્યુરોની અને પોલીસની. તો જ ACBનો ડર છે એ પોલીસને રહે. બાકી જે પોલીસમાં હોય ને એને ACBમાં તમે ટ્રાન્સફર કરો તો એ પછી લૂપહોલ જાણી જવાનું છે. એનાથી કોઈ કરપ્શન કરવાથી એને ડર નહીં લાગે. તો સીધી બાબત છે કે જો પૈસા છે તો હાલ આ સિસ્ટમની કોઈ પણ વ્યવસ્થા, જેલ વ્યવસ્થા પણ કેમ ના હોય, એ ફૂટી શકે. અને એ ના ફૂટવી દેવી હોય તો ACBને સ્ટ્રોંગ કરવું પડે. પૈસાથી ભાઈ યાદ આવ્યું, એક જસ્ટ હું થોડા ટાઈમ પહેલા છે ને એક વિડીયો જોતો હતો.
એમાં યુ કેન જસ્ટ ઇમેજિન કે એમાં એમ્બ્યુલન્સને ઊભી રખાવી અને જે વીઆઈપીનો કોન્વો હોય ને એને જવા દીધી. વીઆઈપીનો કોન્વોમાં ભાઈ કેટલું પેટ્રોલ જાય છે. વીઆઈપી કલ્ચર છે ને એ ડેવલપ કરવામાં આવ્યું છે. એનું પણ એનું પણ એક બેઝિક લોજિક છે કે આ જેટલા અંગૂઠા છાપ નેતાઓ આટા મારે ને વીઆઈપી કોન્વો લઈને, આ લોકો જો રોડ પર એકલા હેલા જાય ને આને છે ને કૂતરું ના બોલાવે. આ હકીકત છે, કારણ કે અમને એવા કોઈ સારા કામ કર્યા જ નથી કે લોકો આમની સાથે ફોટો પડે કે ભાઈ સ્વેચ્છાએ મળે. હા, થોડા 2-5 મળશે, એ ચાટવા હાટું મળશે, રાઈટ? તો સીધી બાબત શું છે કે આ લોકો કે એટલા રેપ્યુટેડ નથી, એટલે આ લોકો બેઝિકલી વીઆઈપી કોન્વો લઈને જ નીકળે કે ફટાફટ નીકળી જાય, ફટાફટ જતા રહીએ. સમજો? કારણ કે જો પબ્લિક પ્રેઝન્સમાં નીકળશું તો આપણને કોઈ બોલાવશે નહીં, તો આપણે ગુંડા લાગશું, ખરાબ લાગશું, રાઈટ? તો સીધી બાબત, વીઆઈપી કલ્ચર ડેવલપ કરવામાં આવ્યું છે પોતાનો ઓરા બનાવવા માટે. જો તમારો ઓરા છે નહીં, પણ બનાવવો પડે. પણ બનાવવો હોય તો શું કરવું પડે કે ભાઈ મેહુલ બોગરાને કોઈ બોલાવતું નથી, પણ 5 લોકો મારા સામે જોવે એવું મારે કરવું હોય તો શું કરું? 5 બોડીગાર્ડ રાખો, બેન પાસે ગન રાખો અને ચાલ્યો જાઓ. એટલે લોકોને એમ થાય કે ઓહો, આ તો કોઈક મોટો ધાડફાડ માણસ લાગે. તો સીધું અને ટચ આ પોલિટિશિયનોનું છે કે મંત્રી તરીકે તમામ નિષ્ફળ હોય એટલે શું કરશે? 2 ગનવાળા રાખશે ને કોન્વો લઈને નીકળશે. પેટ્રોલનો ધુવાડો, લોકોના ટેક્સનો ધુવાડો, અને બીજું કે વીઆઈપી કલ્ચરના લીધે એમ્બ્યુલન્સને હજારો લોકો, એમાં કોને કઈ ઇમરજન્સી છે આપણને ખબર નથી, એ ટ્રાફિકમાં ફસાય. વીઆઈપી કલ્ચરનો અંત લાવવા માટે એક જ વસ્તુ જરૂરી છે, એ છે લોકોનો સબ્ર તૂટે, રાઈટ? કે ભાઈ કોઈ પણ કોન્વો હોય ઊભું જ નહીં રહેવાનું. શું ગુનો બને? ચાલો મને કહો. આપણે વકીલ તરીકે અને લો એન્ડ ઓર્ડરમાં વાત કરીએ કે ભાઈ કોન્વોમાં તમને ઊભા રાખ્યા છે અને તમે તોડી નાખો તો કોઈ લો એન્ડ ઓર્ડર બ્રીચ થતો. હું જાગૃત નાગરિક તરીકે તમને વાત કરું, બરાબર, કે મને શું બીક લાગે, હું એવી રીતે વાત કરું, તમે વકીલ તરીકે કરજો. અગર વીઆઈપી આવે ને કોઈ, તો પહેલા તો ત્યાં પોલીસ ઊભી રહે, અહીંયા ખૂણા પર, બરાબર, અહીંયા 4 રસ્તા હોય ને અહીંયાથી પાસ થવાની હોય તો ત્યાં પોલીસ ઊભી રહે. અગર હું તોડવા જાઉં તો મને પોલીસ જ મારધાડ કરે મારી સાથે. પહેલી વાત, અત્યારે ડિજિટલ દુનિયા છે, પોલીસ મારધાડથી બચશે ઓન કેમેરા, યાદ રાખજો. સેકન્ડ થિંગ કે મેં જે અહીંયા વાત કરી ને સંપૂર્ણ મોબની વાત કરી, એકલો વ્યક્તિ તો અહીંયા હંમેશા હલાલ જ થાય, રાઈટ? તો આખી યુનિટી દર્શાવવી પડે કે કોન્વોમાં વીઆઈપી કલ્ચરમાં તમારે ઊભું જ નહીં રહેવાનું, એક સાથે નહીં ઊભું જ નહીં રહેવાનું. બધાની કે પોલીસ કેટલી હોય? 2 હોય, 3 હોય, 4 હોય, બધાને રોકી શકવાની ક્ષમતા નથી. એની માટે ના તો કોઈ ચલણની જોગવાઈ છે, ના તો કોઈ એફઆઈઆર ની, એટલે કોઈ ગુનો નહીં બને, કોઈ ક્રાઇમ છે જ નહીં. વીઆઈપી કલ્ચરમાં કોન્વો નીકળે ને ઊભું રહેવું એવું કોઈ કાયદામાં જોગવાઈ નથી. ના તો મોટર વ્હીકલ એક્ટમાં છે, ના સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં છે, કે ના તો બીએનએસમાં છે, ના બીએનએસએસમાં છે, રાઈટ? તો જો લો એન્ડ ઓર્ડર આપણને ના પાડતું નથી તો શા માટે ઊભું રહેવાનું? નીકળી જાઓ. તો લોકોનો જ્યારે પેશન્સ પૂરો થશે ત્યારે વીઆઈપી કલ્ચર ઓટોમેટિક બંધ થઈ જશે. મારી જેવા ઘણા બધા આજે હશે જે એપિસોડ જોઈને કહેતા હશે કે અરે આ તો મને ખબર જ નહોતી, કારણ કે એક ડર પેદા કરવામાં આવે. આપણે ઊભા રહી જઈએ છીએ કેમ કે આપણને પોલીસ કહે છે, રાઈટ? પરંતુ એ ઊભું રહેવું માટે લો એન્ડ ઓર્ડર કહેતું નથી, અને પોલીસ એ લો એન્ડ ઓર્ડર થી ઉપર નથી. કાયદો જ બધાના રાજાનો પણ રાજા છે, એનાથી ઉપર કોઈ ના. હવે તમારું થોડું છે ને પોડકાસ્ટને ટર્ન કરીને પર્સનલ ટચ આપીએ. ઓકે, તમારે ભાઈ આટલું બધું તમે જોવો છો, જ્યારે પોલીસ તમને કીધું કે તમને પીસીઆરમાં બેસાડીને લઈ જાય, રાઈટ? મેં તમારા ઇન્ટરવ્યૂઝ ને બધું જોયું છે કે લાગે ડર મને, આવી રીતે પોલીસ આવે, મને બેસાડીને લઈ જાય. ફેમિલી ઉપર કેટલું મેન્ટલ દબાવ હોય છે જ્યારે તમને આવી રીતે કંઈક થાય તો? જ્યારે મારા ઉપર પહેલો કેસ થયો ને, ત્યારે મારા ઘરની નીચે એક પીસીઆર, 2-3 ઓટો રિક્ષા, 5-10 ટુ વ્હીલર, જાણે કોઈ આતંકવાદીને પકડવા આવ્યો હોય ને, ઓટો રિક્ષા, એટલો પોલીસનો કાફલો આવ્યો હતો. હવે કોઈ પણ આપણું જે કાઠિયાવાડી બેકગ્રાઉન્ડનું ફેમિલી છે ને, એની ઘરે પોલીસ આવવી ને એ પણ એક મોટો ક્રાઇમ છે, સમજાણું? તો જ્યારે પોલીસને જોશે ને ત્યારે એ લોકો તો ડરશે, આજુબાજુના લોકો પણ ડરશે. તો જ્યારે મારા ઘરે સર્વપ્રથમ પોલીસ આવી તો બટ ઓબ્વિયસ છે, મારા ઘરના લોકો કે અંતરિક્ષમાંથી ઉતરીને આવ્યા નથી, મનુષ્ય જ છે, તો એમને પણ ડર લાગે. બધા ભાવુક પણ થયા હતા. બધાએ મને એ પણ સમજાવ્યો હતો કે ભાઈ હવે આપણે બધું બંધ કરી દે, આપણે આ બધું ના કરે, આ સિસ્ટમ છે, આ ક્યારેય સુધરે નહીં, આવા લોકોની સામે ના પડે, આ લોકો ખોટા કેસમાં ફસાવી દે, તારે જેલમાં જવું પડશે, વગેરે વગેરે. પણ અગેન સેન્ટિમેન્ટથી અબાઉ છે મારું માઇન્ડ, યાદ રાખજો.
મને ખબર છે કે કયા કાયદામાં કઈ સજાની જોગવાઈ છે. પોલીસ મારા ઘરે આવી શકે કે ના આવી શકે મને ત્યારે ખબર હતી. ગમે એટલી વિકટ પરિસ્થિતિ હોય, ગમે એટલા પોલીસ કર્મચારીઓ મારી સામે ઊભા હોય, પણ મને એ ખબર હતી કે હરનીશ કુમાર વર્સિસ સ્ટેટ ઓફ બિહારમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તો પોલીસ ધરપકડ કરવા આવી શકે નહીં. આ સેમ લાઈન મેં પોલીસ કર્મચારી જે અરેસ્ટ કરવા આવ્યા હતા ને એને કીધી. એટલે એ આખા ધ્વસ્ત થઈ ગયા કે ખોટી જગ્યાએ અવાઈ ગયા. રાઈટ. પછી આવ્યા છે તો લઈને તો જવાના છે, પણ હું ઓન કેમેરા કહીશ આમાં કંઈ જ ખોટું નથી કે હું પોલીસ સ્ટેશનમાં ગયો ને, પીઆઈએ એફઆઈઆર કરી હતી મારી ઉપર ઈગો સેટિસ્ફેક્શન કરવા માટે, કારણ કે મેં એને એમ કીધું હતું કે તારા બાપનું પોલીસ સ્ટેશન નથી, અમારા ટેક્સના પૈસાનું પોલીસ સ્ટેશન છે. પણ જે લોકો પોલીસ સ્ટેશનમાં મારી સાથે હતા એમને ખબર છે કે પોલીસ સ્ટેશનમાં મારી માટે સેન્ડવિચ અને કોલ્ડ ડ્રિંક મંગાવવામાં આવ્યા હતા કે સાહેબ તમે ખાઈ લો, પ્લીઝ તમે મારી ઉપર કોઈ ગિલા શિકવા રાખતા નહીં, તમે મારી વિરુદ્ધ કોઈ ફરિયાદ કરતા નહીં, કારણ કે એમાં કન્ટેમ્પ ઓફ કોર્ટ લાગે. રાઈટ. તો સીધી બાબત શું છે કે જ્યારે તમે મેન્ટલી સ્ટ્રોંગ છો ત્યારે તમને ઇમોશનલી ટચ કોઈ પણ આપી શકે નહીં. પરિવારને ત્યાંથી નીકળ્યા અને ઘરે ગયો પછી એક જ વસ્તુ શીખવાડ્યું અને કીધું કે બધાને ભગતસિંહ જોઈએ બાજુવાળાના ઘરેથી તો શરૂઆત આપણે કરવાની છે. હું ભગતસિંહ ના બની શકું તો કાંઈ નહીં, પરંતુ દેશ માટે મારાથી જેટલું થશે ને એટલું હું કરીશ ને હું તમને એક ખાતરી આપું છું કે હું આ જે કામ કરું છું ને એ કામથી પરિવારને ક્યારેય કોઈ આંચ આવશે નહીં. રાઈટ. હું સહી સલામત જ રહીશ અને ધ્યાન રાખીને લડીશ. રાઈટ. આ બધી વસ્તુઓ સમજાતો હતો ને નેક્સ્ટ મારા ઉપર હુમલો થઈ ગયો. અને મારી એક આખી સ્ટ્રેન્જ લાઈફ છે કે અવારનવાર ઘટનાઓ બનતી જ હોય. તો એ હુમલો થયો ત્યારે ફરીવાર પાછો પરિવારને સમજાવ્યો, પણ હાલ પરિસ્થિતિ એવી છે કે પરિવાર યુઝ ટુ થઈ ગયો છે કે ભાઈ આનું જીવનમાં આ બધું ચાલ્યા જ કરશે ને આ જીવનનો ભાગ છે ને આ કઈ સુધરશે નહીં, આ તો લડ્યા જ કરશે, તો એ બધા સ્વીકારી લીધું. પણ આઈ થિંક ભાઈ હાઈકોર્ટમાં હું એક વકીલનું ઇન્ટરવ્યુ જોતો તો એમાં એમણે એવું કીધું છે કે ગુજરાત હાઈકોર્ટે મને અને મારા પરિવારને સિક્યોરિટી આપી છે. તો એવું ના આપી શકાય તમને? સિક્યોરિટી છે ને, મેં રિવોલ્વરના લાયસન્સ માટે અપ્લાય કરી દીધું છે, હાલ પણ ગાંધીનગરમાં પેન્ડિંગ છે 4 વર્ષથી. કેટલા એટલે રિજેક્ટ નથી કરતા ને અપ્રૂવ નથી કરતા. જો કે હાલ આપણે ગન જોતી નથી ભાઈ, તમારા પોડકાસ્ટમાં કહું છું. મેં એટલા માટે અપ્લાય કર્યું છે કે કાલે ઉઠીને કોઈ બનાવ બને તો સરકાર એવું ના કહે કે ભાઈ આ તો અમારી પાસે પ્રોટેક્શન માટે આવ્યો જ નહોતો. આપણે સરકાર પાસે ગયા છે કે ભાઈ મને રક્ષણની જરૂર છે, સરકારે આપણને આપ્યું નથી, નામંજૂર પણ નથી કર્યું અને મંજૂર પણ નથી, પેન્ડિંગ રહેવા દે. 4 વર્ષથી પેન્ડિંગ છે. તો સીધી બાબત એવી છે કે સિસ્ટમ આપણને પ્રોટેક્શન આપે, આપણે ગુજરી જાય ને તે આપણી ઠાઠડી ઉપર રિવોલ્વર મૂકશે કદાચ, અથવા અમારા ઘરવાળાને થોડા ઘણા 2-5 પોલીસ કર્મચારીઓ મહિનાથી પૂરતા આપી દેશે. તમે જીવો કે ગુજરી જાઓ એનાથી સરકારને કોઈ ફરક પડતો નથી. જો તમે ક્રાંતિકારી વિચાર શક્તિ લઈ અને જીવનમાં આગળ વધો છો તો તમારે બધું સહન જ કરવાનું હોય છે. there is no protection for the person who do fight against system. એટલે અમને કોઈ પ્રોટેક્શન નથી મળતું. તો કશે ડર નહીં લાગતો જવાનો, બહાર નીકળો છો તો ત્યારે? પેલા છે ને બેખોફ હતા કે કઈ વસ્તુ ધ્યાને ના લેતા, બેલડવું છે, નીકળી પડ્યા, વિડીયો બનાવ્યો, વિરોધ કર્યો. પરંતુ જ્યારે 2-3 વાર હુમલા થઈ ગયા ને તો પછી થોડા કોન્શિયસ થયા, થોડા અવેર થયા, સાવચેતી રાખવા માંડ્યા. તો પ્રોટેક્શન માટે સાવચેતી રાખીએ છીએ, સાવ બેખોફ રહેતા નથી. એટલે જરૂર પડે ત્યારે જરૂરી પ્રોટેક્શન હોય છે. એ પોડકાસ્ટમાં નહીં કહી શકું, નહીં તો પાછો એનો ઈલાજ કરીને આવશે આ લોકો સામે વાળા. તો સીધી બાબત એવી છે કે સાવ બેખોફ નથી, થોડી સાવચેતી સાથે જીવનમાં ફાઇટ અને વિરોધ કરીએ છીએ. ઓકે, ટેલ મી આગળ શું પ્લાન છે, શું કરવું છે તમારે આગળ? હાલે જે કરી રહ્યા છે એ કન્ટિન્યુ ચાલશે કે ભાઈ ખોટી નીતિઓનો વિરોધ કરવો, સરકારમાં જે કંઈ ખોટું છે એમાં સુધારો લાવવો, સરકારની નીતિઓ જે ખોટી છે એ સરકારને બતાવવી, દેશના યુવાઓ માટે શિક્ષણ વ્યવસ્થા અને આરોગ્ય જે મારું બેઝિક ગોલ છે એને બેટર કઈ રીતે થાય એની માટે અવારનવાર અવાજ ઉઠાવવો. રહી વાત એ સુધારા માટે કંઈક કરવું તો એની માટે ગંદા રાજકારણમાં આવવું પડે જે આપણને મંજૂર નથી. એટલે there is no politics. પોલિટિક્સ ક્યારેય કરવામાં નહીં આવે. પોલિટિક્સ થશે એમાંય ના નહીં. હમણાં તમે જ મને ઓફ ધ રેકોર્ડ સવાલ પૂછ્યો હતો કે ભાઈ તમે જ આમાં આવી જાઓ ને, રાઈટ? પણ નથી આવવાનું મુખ્ય કારણ શું છે કે એક ધારાસભ્યથી કંઈ થાય
નહીં. એક ધારાસભ્ય એટલે ગામનો સરપંચ કૂતરું મરી જાય ને તો ખેંચવા માટે ફોન કરે, એનો કોઈ મતલબ નથી. હા, મને પૈસા મળે પરંતુ એ હું વકીલાતથી કમાઈ લઉં છું, એની માટે મારે ધારાસભ્ય બનવાની જરૂર નથી. સિસ્ટમમાં સુધારા લાવવા માટે ગુજરાતની વાત કરું તો તમારે મિનિમમ 93 બીજા MLA તમારી સાથે જોઈએ, એટલે કે 94 લોકો ઈમાનદાર લોકોની ફોજ જોઈએ. આવી ફોજ જ્યારે વિધાનસભામાં હોય ત્યારે મેહુલ બોગરાને એમ થાય કે ભાઈ હવે દેશના બદલાવ માટે ચૂંટણી લડવી જરૂરી છે, ત્યારનું વિચારી લઈશું. હાલ જે કરીએ છીએ એ કરીશું અને પોતાથી યથાયોગ્ય દેશમાં બદલાવ લાવવાની કોશિશ કરશું. Perfect. Okay. As a podcaster, my job is to ask a very uncomfortable question. Okay. આ મારી જોબ છે, હું પૂછું છું. સોરી પહેલા તો આ પૂછું છું એટલે આ બધું ભાઈ તમે જે કરી રહ્યા છો એની પાછળ વેરી ઓનેસ્ટલી અમારા પોડકાસ્ટમાં પ્લીઝ એનો આન્સર આપો કે કઈ સ્વાર્થ છે તમારો આની પાછળ. દેખો, અગેન જ્યારે મેં શરૂઆત કરી ટુ બી ફેર, ટુ બી ઓનેસ્ટ, ઓકે, કે અંગત સ્વાર્થ 1% નથી. મારા મિત્રએ મને કીધું કે અહીંયા ખોટું થાય છે. ઓકે, મેં કીધું કે ભાઈ જો આ ખોટું છે, કાયદા પ્રમાણે ફ્રેન્ડ ઓફ પોલીસ હોય ને યાર તે ઊભી ના શકે. તો મારા ફ્રેન્ડે મને એવું કીધું કે ભાઈ તો તું હેનો વકીલ છો જો તું ખોટાનો વિરોધ નથી કરી શકતો? તો એ મને પિંચ થઈ ગયો. કેમ હનુમાનને એની શક્તિ યાદ અપાવી હતી એમ મને મારા મિત્રએ શક્તિ યાદ અપાવી. એટલે આપણે વિરોધ કર્યો અને એમાં મને રિઝલ્ટ દેખાયું કે એ વ્યક્તિ ભવિષ્યમાં ક્યારેય ત્યાં ઉઘરાણી કરવા ઊભો નહોતો. તો આપણને હિંમત મળી કે નહીં, આપણા વિરોધથી રિઝલ્ટ મળે છે. અને એનો જ આજે રિઝલ્ટ છે કે લગભગ સુરતમાં કોઈ પણ જગ્યાએ ચલણ બંધ છે પણ હપ્તાખોરી ચાલશે નહીં, ડાયરી સિસ્ટમ બંધ છે, સ્કોડ બંધ છે. આ એનું રિઝલ્ટ છે. તો આપણને સફળતા મળે છે એટલે મોટિવેશન મળે છે. રહી વાત સેલ્ફ મોટિવ, તો કોઈ છે નહીં. એક વસ્તુ ખરીને હું સ્વાભાવિકથી માનું છું કે જ્યારે તમારી ફેમ વધે ને તો વકીલ તરીકે મને એક ફાયદો થાય ભાઈ કે મારો ક્લાયન્ટ બેઝ વધે. રાઈટ છે, એ તો બેઝિક છે કે જો તમે અંગત સ્વાર્થ વગર લોકોના હિતમાં કંઈક કરશો એટલે લોકો તમારી સાથે જોડાવાના છે. તો મારા કેસીસનું સિનારીઓ અપલિફ્ટ થાય એને તમે અંગત સ્વાર્થ ગણો કે પછી મને ઇનડાયરેક્ટ ભગવાન દ્વારા મને કંઈક ફાયદો આપવામાં આવે છે એ ગણો, બસ એક ફાયદો છે. એ સિવાય સેલ્ફ મોટિવ મારો કોઈ નથી. હું એ માનું છું કે જો મહેનત કરીને રૂપિયા કમાઉં છું, ક્લાયન્ટોના કેસ લડીને રૂપિયા કમાઉં છું, તો એમાં કંઈ જ ખોટું નથી. ના તો મેં કોઈ પાસે ફંડ માંગ્યું છે, ના ક્યારેય દાન દક્ષિણા. જીવનમાં જ્યારે મારા પર ફોન આવ્યો છે કે ભાઈ તમને મદદ કરવા ફંડ આપવું છે, ત્યારે મારો પહેલો શબ્દ એવો છે કે તમે જાતે પોતે ગરીબ લોકોને મદદ કરો, અમારે ફંડની આવશ્યકતા નથી. હું ક્યારેય ફંડ લેતો નથી. રાઈટ, જે બી છે એ મારું સેલ્ફ બિલ્ટેડ છે અને જાતે મહેનત કરીને કમાઈએ છીએ. ઓકે ઓકે. તમે ભાઈ પોડકાસ્ટના શરૂઆતમાં જે લોકો ધ્યાનથી જોતા હશે એમને હું કહું કે તમે અત્યાર સુધી અગર જોયો હશે ને તો તમે એઝ અ વ્યક્તિ મેહુલભાઈને થોડુંક તમે ઓળખી લીધું હશે. તમે સ્પિરિચ્યુઅલ વ્યક્તિ બી છો. ભગવદ્ ગીતામાં હું બહુ માનું છું, તમે ઘણી વખત કીધું. રાઈટ, તો ભગવાનથી ડર લાગે? દેખો, હરેક વ્યક્તિને ભગવાનથી ડરવું જોઈએ. એ ભગવાન આજે મંદિરોમાં મૂર્તિઓ હોય ને એ નહીં, એ છે તમારા કર્મ આધારિત ભગવાન, જે તમારા માયલામાં તમારા દિલમાં હંમેશા હોય જ. કે ભાઈ કોઈ ખરાબ કામ કરવું, નેગેટિવ કૃત્ય કરવું, કોઈ ગરીબ વ્યક્તિના પૈસા પચાવી લેવા, કોઈની હાઈ લેવી, રાઈટ, પછી મેં કીધું ને ખોટાનું સમર્થન કરવું, આ બધી વસ્તુઓથી દૂર રહો ને ઇઝ ઇક્વલ ટુ પૂજા ઓફ ગોડ. રાઈટ, એ જ તમારી વર્શિપ છે. લોકોને એમાં જ બિલીવ કરવાની જરૂર છે કે સારા કર્મ કરો, એ જ ભગવાન છે. તો હું એમાં બિલીવ કરું છું. મને એનાથી ડર લાગે છે કે ક્યાંક કોઈનું ખોટું ના થઈ જાય, ક્યાંક કોઈનો હરામનો પૈસો ના લેવાઈ જાય, ક્યાંક કોઈ મને બધું આ દે એવું મારાથી કૃત્ય ના થઈ જાય. રાઈટ, અને ભ્રષ્ટાચારીઓ દે તો એનાથી મને વાંધો નથી, એ તો મને બ્લેસિંગ છે કે જેટલા ભ્રષ્ટાચારીઓ છે ને એ મને બેકગ્રાઉન્ડમાં ગાળો દે કે ભાઈ આ તો પોલીસ વિરોધી છે ને આ તો પાછળ પડી ગયો છે ને. એટલે ભાઈ તમે રૂપિયા ખાઓ છો તો તમારી પાછળ પડવાનો, ઈમાનદારીથી કામ કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી. ભાઈ જીવનનો સૌથી બિગેસ્ટ વેપન ઇન ધીસ વર્લ્ડ કૃષ્ણ ભગવાને કીધું છે, તમને ખબર છે શું છે આપણું બિગેસ્ટ વેપન આપણે જીવનમાં? મારી વાત માનું તો હું તો બિગેસ્ટ વેપન મારા પોતાના માઇન્ડને માનું છું, રાઈટ, અને પોતાની આંતરિક શક્તિઓને માનું છું. હા, એ છે કરેક્ટ. બીજું છે મિત્રતા,
ફ્રેન્ડશિપ, રાઈટ. તમારા જીવનમાં છે એવા કોઈ મિત્ર જે બહુ મોટિવેટ કરે છે તમને? મિત્રો મારી સાથે પણ આવ્યા છે, રાઈટ. હા. તો સીધી બાબત એવી છે, મેં પહેલા કીધું ને કે મારા મિત્રએ મને શક્તિ યાદ અપાવી હતી કે ભાઈ તારામાં આ શક્તિ છે, તું અજમાવ. તો મેં અજમાવી, શરૂઆત કરી 2020માં અને આજે મેહુલ બોગરા 2026માં અહીંયા પહોંચ્યો છે. તો સીધી બાબત એવી છે કે મિત્ર વગર કઈ જ કામનું નથી. જીવનમાં બહુ ફોજ રાખવાની કઈ જરૂર નથી. મારી પાસે છે પણ નહીં. ગણ્યા ચુન્યા 1-2 મિત્રો છે જે સુખમાં પણ સાથી છે અને દુઃખમાં પણ મારા સાથમાં હોય છે. અને મેં ઘણીવાર મારા મિત્રને કહું છું, જે જેલની તારીખો ભરવામાં સાથે હોય ને એ જ સાચો મિત્ર. કોર્ટની તારીખો ભરવામાં જે હારોહાર આવે ને એ જ સાચો મિત્ર. તો સીધી બાબત કે મારી જેટલી કેસોની તારીખો છે ને એમાં મારો મિત્ર એ સાથે હોય છે. શું લાગે છે ભાઈ, દિલ્હીમાં હવે આજે જંતર મંતર પર થયું, નેક્સ્ટ કોણ ટાર્ગેટ હશે? કારણ કે ઘણા બધા પૂછે છે કે પંજાબમાં હવે તમે આવું કરો, પંજાબના મિનિસ્ટરને બી કાઢો. દેખો, હા, દેશમાં જો વિરોધ કરવા બેસીએ ને તો સવાર સાંજ સુધી વિરોધ જ થાય, એટલા ટોપિક છે, એટલું બધું. હા, પ્રોબ્લેમ છે. અને એમ જો મંત્રીઓને અસ્તીફા લેવા માંડીએ ને તો એ કઈ લગભગ કેબિનેટમાં રહે નહીં, કેમ કે એ કઈ ખાલી કાઢી લેવાનું નથી. તો એની માટે પોલિટિકલ રિફોર્મની જરૂર છે. મેં જેમ તમને ઓફ ધ કેમેરા કીધું હતું કે પોલિટિકલ રિફોર્મ એટલે શું કે જે યુથ છે એ પાવરમાં આવશે, જેનામાં દેશદાજ છે એને ટિકિટો મળશે, એ ચૂંટાશે, ત્યારે આ દેશમાં 1 સેકન્ડમાં એ મિનિસ્ટર ડિસિઝન લેશે કે ભાઈ સ્કૂલોનું તો નેશનલાઇઝેશન કરી નાખો, પ્રાઇવેટ હોસ્પિટલનું તો કે નેશનલાઇઝેશન કરી નાખો, એક બેઝિક ફી ફિક્સ હશે હેલ્થ કેરની અને એજ્યુકેશનની, જેથી ગરીબ વ્યક્તિને પણ સેમ એજ્યુકેશન મળશે અને અમીરને પણ સેમ એજ્યુકેશન મળશે. અંબાણીનો છોકરો જે સ્કૂલમાં ભણતો હશે એમાં જ મેહુલ બોગરાનો ને એમાં જ ગરીબનો છોકરો ભણતો હશે. જ્યારે પેરેલલ બધું થશે ને ત્યારે આ દેશનો વિકાસ કોઈ રોકી નહીં શકે. ને ત્યારે આપણે કેવું નહીં પડે કે ક્યાં કહેતા હતા અમેરિકા, તો ઓટોમેટિક આપણે અમેરિકા બની જઈશું. વાર લાગશે પણ એવું લાગે છે તમને? વાર લાગશે પણ બનશે, એ 100% કહું છું. અને એ આપણી જિંદગીમાં જોઈને જશે. એ પણ છે કે એવું કંઈ નથી કે ભાઈ ઇન્ફિનિટી ટાઈમ લાગશે, નહીં. આપણે આપણા હયાતીમાં આ સમય જોઈને જશું. પોડકાસ્ટના ધીરે ધીરે હવે આપણે અંત તરફ જઈ રહ્યા છે. ઓકે, વન મેસેજ ફોર ટુડેઝ યુથ, શું આપવા માંગશો અગર કંઈ તમારે કહેવું હોય તો? જે આ કયા યુથ છે ખબર, જે પેલા સુરતના પ્રોટેસ્ટમાં તમને ટેગ કરતા હતા એમના માટે? બસ એ યુથને મારે એ જ કહેવાનું છે, નિર્ભય બનો, ડરને છોડી દો. સોશિયલ લાઈફ જરૂરી છે, ઇન્સ્ટાગ્રામ ફેસબુક જરૂરી છે, પણ એને નેશન માટે યુટિલાઇઝ કઈ રીતે કરવું ને સૌથી મહત્વનું છે. પાવરફુલ વેપન છે. ગર્લફ્રેન્ડો સાથે કલાકો ચેટિંગ કરવાથી નેશનનું કંઈ થતું નથી, એ પણ જરૂરી છે, પણ માત્ર એ જ જરૂરી નથી. તો તમારો જે યુવાનીનો ટાઈમ છે ને, યુવાનોને ટાઈમને વેસ્ટ કરવાને બદલે બેટર યુટિલાઇઝ કરો. તમારો 20 વર્ષથી લઈને 30 વર્ષનો સમયગાળો એ જો દેશ ઉપયોગી બનશે ને તો આ દેશને અમેરિકા બનતા કોઈ રોકી શકશે નહીં. તો બી ફિયરલેસ, સ્ટોપ વેસ્ટિંગ યોર ટાઈમ, યુટિલાઇઝ યોર ટાઈમ ફોર નેશન. બસ આ જ કહેવું છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ એપિસોડ, બરાબર? જલ્દી ભાઈ છે ને લોકો એકજૂટ નથી થતા, એમાં બી જોવે છે કે આમાં કંઈક રિઝલ્ટ મળશે પછી હું જાઉં, તમે કંઈક કરો ને જો કંઈક થયું તો ચલો આપણે જય મેહુલભાઈ કરશે. કઈ રીતે ભાઈ માઇન્ડસેટ પ્રિપેર કરું કે કંઈ થાય કે ના થાય, એટલે પહેલા તમે કર્મ તો કરો. મારી પાસે ઘણા બધા યુથ આવે, સાહેબ તમારે જેવું કરવું છે ને એવું મારે કરવું છે, પણ શરૂઆત ક્યાંથી કરું? હવે જ્યારે મેહુલ બોગરા શરૂઆત કરી ને ત્યારે એની સાથે 50ની ટોળું હતું નહીં. મેં તમને કીધું ને, પહેલું કેસ PCR મને લઈને ગઈ, પોલીસ સ્ટેશનની અંદર મારા પપ્પા હતા, મારો મિત્ર હતો અને અમે 4 લોકો હતા. પોલીસ ચાહે તો મને દંડાઈ મારી શકત, નગ્ન પણ કરી શકે, નચાવે પણ, પ્રાઇવેટ પાર્ટમાં કરંટ પણ આપી શકે, જે જનરલ પ્રેક્ટિસ પોલીસની છે, જે મારી સાથે થઈ નથી. કેમ કે મારી સાથે એક વસ્તુ હતું, એ છે મારું માઇન્ડ પોતાનું, રાઈટ છે, અને મને એના પર બહુ ભરોસો છે ભાઈ, રાઈટ. તો સીધી બાબત એવી છે કે યુથ ફિયરલેસ થાય છે ને તો યુથને મારી સાથે હજારો લોકો જોડાશે ને, એ પહેલાથી મનોકામના રાખવાની જ ના હોય. મેહુલ બોગરા સીધો જ મેહુલ બોગરા નથી બનતો, સમજાણો? તમે પહેલા કર્મ કરો, તમારાથી થાય છે એટલું કરો. અરે તમે સરકારી કચેરીમાં ફેસ ટુ ફેસ જઈને વિરોધ નથી કરી શકતા, ઘરે બેસીને કરો. તમે એટલી સરકારી કચેરીમાં જાઓ, જુઓ,
પ્રોસેસ કઈ રીતે ચાલે છે, એમાં લૂપહોલ્સ દેખાય તો ઘરે આવીને વિરોધ કરો, વિડીયો બનાવો, શેર કરો, એટલીસ્ટ વિડીયો અપલોડ કરો. તમને આઈડિયા આવશે કે જીવનમાં આગળ વધવું કઈ રીતે. ઓટોમેટિક રસ્તો ક્લિયર થાય. તમે કર્મ આધારિત આગળ વધવું પડે. એક પછી 2 આવે, ડાયરેક્ટ 100 આવે નહીં. એટલે ડાયરેક્ટ મેહુલભાઈ ના બને. તો અગેન ડોન્ટ બી મેહુલ બોગરા, એ પણ કહું છું. તમે તમારી જાતે પોતે જે છો એ બનો. રાઈટ? તમારે મેહુલ બોગરા બનવાની જરૂર નથી. કર્મ આધારિત ચાલશો તો ભીડની જરૂર પડશે નહીં. કર્મ સારું હશે ને તો ઈશ્વર, પરમ કૃપાળુ ઈશ્વર તમારી સાથે હશે. પરફેક્ટ. શેર યોર એક્સપિરિયન્સ ભાઈ, કેવું લાગ્યું? બહુ જ મજા આવી ભાઈ. વાઇબ છે એક યુથની વાઇબ ને મને જેનઝી યુથ સાથે બેસીને પોડકાસ્ટ કરવાનું એમ બી અંગતપણે પસંદ છે. મારા પોડકાસ્ટ પણ યુથ સાથે જ હોય છે. રાઈટ? અને અગેન કે ભાઈ મને એક ગમે કે ભાઈ યુથનો આ વિચાર છે નેશન માટે. બાકી ઇન્સ્ટાગ્રામ ઉપર નચનિયા તો ઘણા ખરા બનીને બેઠા છે. એના આપણને અંગતપણે એનો કોઈ વિરોધ નથી, પરંતુ એક સારી બાબત છે કે લોકો નેશન માટે વિચારે છે, આવા પોડકાસ્ટ કરે છે જેનાથી યુવાનો જાગૃત થાય, સુતેલા યુવાનો જાગે, જાગૃત થાય અને રાષ્ટ્ર માટે કામ કરે. એવી જ વિનંતી, અને આપણે સૌ એક્ટિવ રહીને કામ કરતા રહીશું. ઓલરાઈટ. મને પહેલાં એવો ડર હતો કે તમને ખબર છે કે હું બેસીશ અને તમને ક્રોસ ક્વેશ્ચનિંગ કરીશ ને તો કદાચ મેં બી તમને નહીં ગમે અને ઘણા લોકોને નહીં ગમે. કારણ કે ક્રોસ ક્વેશ્ચનિંગ એટલે તમે આમ બોલ્યા ને એવું ના હોય મેહુલભાઈ, આમ નહીં, પેલું જ આવે, આમ આવે. આપણે તમે નોટિસ કર્યું હશે તો આપણે એ પણ કર્યું કે આવું ના ચાલે. અગેન મેં કીધું ને, હું કઈ ગવર્મેન્ટ નથી, આઈડી બેન નહીં. તો ઓનલાઈન માર દીધું. ફેર ક્રિટિક્સ એ બધા માટે જરૂરી છે. મેહુલ બોગરાની પણ ફેર ક્રિટિક્સ થવી જોઈએ, અને એ જ લોકશાહીનો એક ભાગ છે. થેન્ક યુ સો વેરી મચ તમારો આ આખો એપિસોડ જોવા બદલ. કમેન્ટ મી કે કેવો લાગ્યો. મેહુલભાઈ આવ્યા એમના બદલ પણ ખૂબ ખૂબ આભાર. એક તો સૌથી પહેલાં તો આમંત્રણ સ્વીકાર્યું અને આવ્યા, અને તમે પણ કોમેન્ટ્સ કરજો કે આખો એપિસોડ કેવો લાગ્યો. અને યસ, ધેટ્સ ઇટ ફોર ટુડેઝ એપિસોડ. નેક્સ્ટ કોણ ગેસ્ટ જોઈએ છે અમને ગેસ્ટ સજેસ્ટ કરજો, અમે તમારા માટે લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને થેન્ક યુ સો વેરી મચ. ધેટ્સ ઇટ ફોર ટુડે. જય હિન્દ. જય હિન્દ સર. જય હિન્દ. આજુબાજુ આઉટ કરું તો ચાલશે? તમે કહો. એમ તમને મજા આવે કરો. ડન ને? તમે છે ને પેલા હાઈલાઇટ બનાવી નાખજો, જે બી સારી